Hello everyone. Today's our topic is coding and decoding. લાસ્ટ લેક્ચરમાં આપણે કેલેન્ડર વિશે ડિસ્કશન કર્યું, બરાબર? કેવી રીતે ડે ફાઇન્ડ થઈ શકે, કે તમે ઓડ નંબર ઓફ ડેઝ ફાઇન્ડ કરો, બરાબર? તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે કોઈ પણ ડેટ પર કયો ડે હશે, બરાબર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. ટુડેઝ અવર ટોપિક ઇઝ કોડિંગ એન્ડ ડીકોડિંગ. ઓકે, તો ટોપિક પરથી તમને ખબર પડે કોડિંગ અને ડીકોડિંગ. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે કોડિંગ કોને કહેવાય અને ડીકોડિંગ કોને કહેવાય. ઓકે, સો કોડિંગ ઇઝ અ પ્રોસેસ યુઝ ટુ એન્ક્રિપ્ટ મેસેજ. ઓકે, કોડિંગ શું છે કે કોઈ પ્રોસેસ કે કોઈ મેસેજને આપણે કોડ લેંગ્વેજમાં એને કન્વર્ટ કરીએ છીએ, એવા લેંગ્વેજમાં એને કન્વર્ટ કરીએ છીએ કે જે મેસેજ સેન્ડ કરે છે અને જે મેસેજ રિસીવ કરે છે, આ બે જ વ્યક્તિ એ મેસેજને સમજી શકે, બરાબર? ઘણીવાર ઇન્ફોર્મેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર? તો એ ઘણીવાર આપણે મેસેજ સેન્ડ કરીએ તો એ નો મિસયુઝ થઈ શકે, બરાબર? તો એવું ન થાય એટલા માટે શું કરીએ છીએ કે જે મેસેજ છે એને આપણે એક સ્પેસિફિક કોડમાં કન્વર્ટ કરીએ છીએ કે જેથી કરીને જે મેસેજ છે એ ફક્ત જે મેસેજ મોકલે છે અને જે મેસેજ રિસીવ કરે છે એ બંને વ્યક્તિ જ સમજી શકે, બરાબર? તો જે મેસેજ છે એને કોડ લેંગ્વેજમાં કન્વર્ટ કરવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય? કોડિંગ. ઓકે, સો કોડિંગ ઇઝ અ પ્રોસેસ યુઝ ટુ એન્ક્રિપ્ટ અ વર્ડ or number or a combination of word or number in particular code or pattern based on some set of rules. શું કરીએ છીએ? કોઈ વર્ડ છે, કોઈ નંબર છે અથવા વર્ડ અને નંબરનું કોમ્બિનેશન છે, એને આપણે પર્ટિક્યુલર કોડ અથવા પેટર્ન, ઓકે, સ્પેસિફિક લોજિકથી કન્વર્ટ કરીએ છીએ, સ્પેસિફિક રૂલથી એક કોડ લેંગ્વેજમાં કન્વર્ટ કરીએ છીએ, બરાબર? તો એને શું કહેવાય? કોડિંગ. ડીકોડિંગ. ડીકોડિંગ કોને કહેવાય? પ્રોસેસ ટુ ડિક્રિપ્ટ ધી મેસેજ. જે મેસેજ કોડેડ લેંગ્વેજમાં કન્વર્ટ કરેલો છે તો એ મેસેજને ઓરિજિનલ મેસેજમાં કન્વર્ટ કરવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય? ડીકોડિંગ, બરાબર? ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ એ છે એ બીને મેસેજ ટ્રાન્સફર કરે છે, બરાબર? તો શું કરશે? એ મેસેજને કોડ લેંગ્વેજમાં કન્વર્ટ કરશે, બરાબર? તો એને શું કહેવાય? કોડિંગ. હવે જે મેસેજ બી પાસે પહોંચશે એ મેસેજ કોડેડ લેંગ્વેજમાં હશે, બરાબર? હવે જો બીને એ મેસેજ સમજવો હશે તો બી શું કરશે? સૌથી પહેલાં એ જે કોડેડ મેસેજ છે એને ઓરિજિનલ મેસેજમાં કન્વર્ટ કરશે, બરાબર? તો એ જે પ્રોસેસ છે એને કહેવાય ડીકોડિંગ. અને જે એ મેસેજને કોડ લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે એને શું કહેવાય? ડીકોડિંગ. કોડિંગ. ઓકે, એને શું કહેવાય? કોડિંગ. અને જે બી મેસેજ કન્વર્ટ કરે છે એને કહેવાય ડીકોડિંગ, બરાબર? સો વિથ ધ હેલ્પ ઓફ કોડિંગ એન્ડ ડીકોડિંગ વી કેન સેન્ડ ધી મેસેજ. ઓકે, કે કોઈ મેસેજનો મિસયુઝ ન થાય. ઓકે, તો આઈ હોપ કે તમને ખબર પડી હશે કોડિંગ કોને કહેવાય અને ડીકોડિંગ કોને કહેવાય. ઓકે, કોડિંગ એટલે મેસેજને કોડ લેંગ્વેજમાં કન્વર્ટ કરવો. ઓકે, એન્ડ ડીકોડિંગ એટલે જે કોડેડ લેંગ્વેજમાં જે મેસેજ આવે છે એ મેસેજને ઓરિજિનલ ફોર્મમાં કન્વર્ટ કરવો. Okay, so process to decrypt the pattern or into its original form from the given code is known as decoding. Okay, so I hope કે હવે decoding અને coding કોને કહેવાય તમને ખબર પડી હશે. Okay, so in this chapter તમને કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછવામાં આવશે? તો સૌથી પહેલાં કોઈ વર્ડ અથવા તો કોઈ લેટર, કોઈ સેન્ટેન્સ તમને આપેલું હશે અને એ સેન્ટેન્સને કોડ લેંગ્વેજમાં કેવી રીતે લખી શકાય એ તમને આપેલું હશે, બરાબર? તો સૌથી પહેલાં તમે શું કરશો કે કયા લોજિક અથવા કયા પેટર્નથી એ સેન્ટેન્સ કે એ વર્ડને કોડ કરેલો છે એ સૌથી પહેલાં તમે લોજિક ફાઇન્ડ કરશો. ઓકે, લોજિક ફાઇન્ડ કરશો અથવા વી કેન સે પેટર્ન ફાઇન્ડ કરશો કે કયા પેટર્ન, કયા સ્પેસિફિક રૂલથી એ મેસેજને કોડ કરવામાં આવેલો છે. ઓકે, તો સૌથી પહેલાં તમે લોજિક અથવા તો એ પેટર્ન આઈડેન્ટિફાઈ કરશો કે કેવી રીતે મેસેજને કોડ કરવામાં આવ્યો છે, બરાબર? પછી તમને કોઈ વર્ડ અથવા તો કોઈ સેન્ટેન્સ આપેલું હશે, બરાબર? કોઈ વર્ડ અથવા તો સેન્ટેન્સ આપેલું હશે જેને તમે એ જ લોજિક અને એ જ પેટર્નથી કોડ લેંગ્વેજમાં કન્વર્ટ કરશો. ઓકે, તો આવા પ્રકારના ક્વેશ્ચન આ ટોપિકમાં હશે, કોડિંગ એન્ડ ડીકોડિંગ. શું કરશો? સૌથી પહેલાં કે જે સેન્ટેન્સ અથવા વર્ડ કોડેડ લેંગ્વેજમાં આપેલો છે એનો લોજિક અથવા તો પેટર્ન તમે આઈડેન્ટિફાઈ કરશો કે કયા લોજિક અથવા કયા રૂલથી એ કોડ કરવામાં આવ્યું છે, બરાબર?
વન્સ યુ નો ધી લોજિક એન્ડ પેટર્ન, બરાબર, તો જે તમને વર્ડ અથવા તો જે સેન્ટેન્સ આપેલું છે એને પછી તમે શું કરશો, કોડમાં કન્વર્ટ કરશો, બરાબર. જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો જ્યારે તમારે લોજિક અથવા તો પેટર્ન સમજવી હોય તો એના માટે નેસેસરી છે કે 1 to 20 નંબર્સ છે એના તમને સ્ક્વેર યાદ હોય, બરાબર, 1 to 20 ના ક્યુબ તમને યાદ હોય, બરાબર, અને જે ABCD આલ્ફાબેટિક લેટર્સ છે એના નંબર્સ 1 to 26 નંબર તમને ખબર હોય, ઓકે, કે જે A છે ઇઝ ધી ફર્સ્ટ, B is 2, C is 3 and so on, બરાબર. તો આવી રીતે જે ABCD છે એના જે નંબર્સ છે એ તમને ફોરવર્ડ અને રિવર્સ બંને ડાયરેક્શનમાં તમને યાદ હોય, ઓકે. A is 1, B is 2, C is 3, એવી જ રીતે આ થઈ ફોરવર્ડ ડાયરેક્શન. રિવર્સ ડાયરેક્શનમાં A 26, 25, બરાબર. તો આવી રીતે જો તમને નંબર યાદ હોય, બરાબર, તમને 1 to 20 ના સ્ક્વેર, 1 to 20 ના ક્યુબ અને જો તમને ટેબલ યાદ હોય તો તમે ઇઝીલી લોજિક અથવા તો પેટર્ન આઈડેન્ટિફાઈ કરી શકો, બરાબર. તો જે આ નંબર છે 1 to 26 ABCDના જે 1 to 26 જે નંબર છે એ યાદ રાખવાની એક ટ્રીક છે કે તમે યાદ રાખો વર્ડ EJOTY, ઓકે, EJOTY. તો હવે ABCDમાં જે E લેટર છે એ 5th લેટર છે, બરાબર. જે છે જે એ 10th લેટર છે, જે O છે એ 15th લેટર છે, જે T છે એ 20th લેટર છે અને જે Y છે 25th લેટર છે, બરાબર. તો તમે યાદ રાખો આ વર્ડ EJOTY. હવે તમને પૂછવામાં આવે કે L કેટલામો લેટર હશે, તો તમે આનો યુઝ કરીને ફાઇન્ડ કરી શકો કે L કેટલામો લેટર હશે, ઓકે. JKL, હવે જે 10th લેટર છે JKL, તો L કેટલામો લેટર હશે, 12th, બરાબર. એવી જ રીતે તમને પૂછવામાં આવે S, ઓકે, તો ST, હવે જે T છે એ 20th લેટર છે અને એની પહેલા S આવે છે, તો S કેટલામો નંબર હશે, 19, ઓકે, S 19. તો આવી રીતે આ વર્ડ યાદ રાખીને તમે 1 to 26 જે નંબર છે એ યાદ રાખી શકો, બરાબર. બધા ફોરવર્ડ ડાયરેક્શન અને રિવર્સ ડાયરેક્શન બંનેમાં તમારે યાદ રાખવાના છે. જો બંને તમને યાદ હશે તો તમે ઇઝીલી જે કોડેડ લેંગ્વેજ છે એને તમે આઈડેન્ટિફાઈ, જે લોજિક છે, જે પેટર્ન છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો, બરાબર. એના માટે તમે જે વર્ડ છે એ યાદ રાખશે EJOTY, ઓકે. જે E છે 5th, 10th, 15, 20 and 25, બરાબર. એવી જ રીતે તો જો તમને પૂછવામાં આવે I, તો I કેટલામો લેટર હશે એવું તમારે જો ફાઇન્ડ કરવું હશે તો J ઇઝ ધ 10th લેટર, IJ, જો જે 10th લેટર હોય તો I કેટલામો લેટર હશે, 9th, બરાબર. તો આવી રીતે તમે નંબર્સ આઈડેન્ટિફાઈ કરી શકો, બરાબર. તો આ થયું ફોરવર્ડ. હવે રિવર્સ ડાયરેક્શનમાં, તો રિવર્સ ડાયરેક્શનમાં Z કેટલામો નંબર હશે, ફર્સ્ટ, ઓકે, અને A કેટલામો નંબર હશે, 26th, બરાબર. એવી જ રીતે જે J છે એ રિવર્સ ડાયરેક્શનમાં કેટલામો નંબર હશે, 17th, ઓકે. તો હવે રિવર્સ નંબર કેવી રીતે યાદ રાખશો, તો રિવર્સ યાદ રાખવા માટે સૌથી પહેલાં તમને ફોરવર્ડ ડાયરેક્શનમાં શું નંબર છે, ફોરવર્ડ ડાયરેક્શનમાં શું નંબર છે એ તમને ખબર હોવી જોઈએ. જો તમને ફોરવર્ડ નંબર ખબર હોય તો તમે ફાઇન્ડ કરી શકો કે રિવર્સમાં એ શું નંબર હશે. ફોર એક્ઝામ્પલ કે જે L છે એ ફોરવર્ડ ડાયરેક્શનમાં શું નંબર આવે છે એનો, 12, બરાબર. તો હવે જો આપણે રિવર્સ કેલ્ક્યુલેટ કરીએ Z = 1 કન્સિડર કરીને, તો રિવર્સ ડાયરેક્શનમાં L નો શું નંબર હશે, તો તમે શું કરશો, સિમ્પલી કે જે 12 છે જે ફોરવર્ડ ડાયરેક્શનનો નંબર છે એને તમે 27 માંથી સબટ્રેક્ટ કરશો, બરાબર. 27 માંથી સબટ્રેક્ટ કરશો તો જે આન્સર હશે એ રિવર્સ ડાયરેક્શનનો નંબર હશે. તો જે L હશે એ રિવર્સ ડાયરેક્શનમાં કેટલામો નંબર હશે, 15th, બરાબર. એવી જ રીતે જો તમને પૂછવામાં આવે H ફોરવર્ડ ડાયરેક્શનમાં કેટલામો લેટર હશે, 8th, ફોરવર્ડ ડાયરેક્શનમાં H કેટલામો લેટર હશે, 8, બરાબર. પણ તમને પૂછવામાં આવે કે જો રિવર્સ ડાયરેક્શનમાં H કેટલામો લેટર હશે તો તમે શું કરશો, 27 માઇનસ ફોરવર્ડ ડાયરેક્શનમાં કેટલામો નંબર છે, ઓકે, તો શું થશે, 19. તો જે H છે એ રિવર્સ ડાયરેક્શનમાં કેટલામો નંબર હશે, 19, બરાબર. તો આવી રીતે જો તમને ફોરવર્ડ ડાયરેક્શનના નંબર ખબર હોય તો રિવર્સ ડાયરેક્શનમાં એ લેટરનો શું નંબર હશે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો,
બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી કે ફોરવર્ડ ડાયરેક્શનમાં કેવી રીતે નંબર યાદ રાખી શકાય અને રિવર્સ ડાયરેક્શનમાં કેવી રીતે નંબર યાદ રાખી શકાય. બરાબર. ફોરવર્ડ ડાયરેક્શનમાં સિમ્પલી તમે આ વર્ડ યાદ રાખશો EJOTY, બરાબર, અને તમે કોઈ પણ લેટરનો નંબર ફાઇન્ડ કરશો. બરાબર. એવી જ રીતે જો રિવર્સ ડાયરેક્શનમાં જો તમને પૂછવામાં આવે તો તમે શું કરશો કે જે ફોરવર્ડ ડાયરેક્શનનો નંબર છે એને તમે 27માંથી સબટ્રેક્ટ કરશો તો રિવર્સ ડાયરેક્શનમાં તમને એ કેટલામો નંબર હશે એ તમને ખબર પડશે. તો આનો યુઝ થશે આગળ જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે. બરાબર. એટલે આ જે નંબર્સ છે ફોરવર્ડ ડાયરેક્શનમાં અને રિવર્સ ડાયરેક્શનમાં એ વ્યવસ્થિત રીતે તમે યાદ રાખી લેજો. ઓકે. નાઉ ધી ટાઈપ્સ ઓફ કોડિંગ એન્ડ ડીકોડિંગ. ફર્સ્ટ, લેટર ટુ લેટર કોડિંગ. બરાબર. એટલે કોઈ લેટર તમને આપેલો હોય અને એનું કોડિંગ લેટરમાં હોય તો એ પ્રકારના એ ટાઈપ્સનો કોડિંગ હોઈ શકે. બરાબર. લેટર ટુ નંબર ઓર સિમ્બોલ. લેટરનું કોડિંગ નંબર્સ અથવા સિમ્બોલ્સમાં કરેલું હોય. બરાબર. એવી જ રીતે વર્ડ ટુ વર્ડ કોડિંગ. વર્ડનું જે કોડિંગ છે એમાં વર્ડ જ હોય. બરાબર. ધેન વર્ડ ટુ નંબર ઓર સિમ્બોલ. જે વર્ડનું કોડિંગ છે એ નંબર અથવા તો સિમ્બોલમાં કરેલું હોય. ઓકે. એન્ડ ધી લાસ્ટ વન ઇઝ કોલમ કોડિંગ. ઓકે. સો ધીઝ આર ધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોડિંગ. ઓકે. તો દરેક ટાઈપ આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે. સો લેટ અસ સી ફર્સ્ટ લેટર ટુ લેટર કોડિંગ. In each of the given question, one word is written in another coded language. Based on the same logic or pattern, we have to write the word in the same coded language. Okay, શું થશે કે જે વર્ડ હશે, વન વર્ડ અથવા તો જે લેટર હશે એનું જે કોડિંગ હશે એ કોઈ લેટરમાં કરેલું હશે. બરાબર. તો આપણે જે લોજિક અથવા તો જે પેટર્નથી કોડિંગ કરેલું છે, બરાબર, તો એ આઈડેન્ટિફાઈ કરવાની છે. ઓકે. અને સેમ પેટર્ન અથવા તો સેમ લોજિક ફોલો કરીને જે વર્ડ આપણને આપવામાં આવે છે એને આપણે કોડેડ લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે. સો ફર્સ્ટ ક્વેશ્ચન, ઇફ Sachin is written as TBDIJO in certain language, then how will the Anjali coded in the same language? બરાબર. જે સચિન છે એને કોડેડ લેંગ્વેજમાં આવી રીતે લખવામાં આવે છે. બરાબર. તો આ જે લેંગ્વેજ છે એ લેંગ્વેજમાં અંજલિને કેવી રીતે લખવામાં આવશે? બરાબર. તો કેવી રીતે ફાઇન્ડ કરશો કે જે એસ છે એ તમે જુઓ કે જે એસ છે એ 19th લેટર છે. બરાબર. અને જે ટી છે એ 20th લેટર છે. તો જો હું એસમાં 19માં 1 એડ કરું તો મને 20 મળશે. રાઈટ. એટલે એસ છે 19th લેટર, એમાં હું જો 1 એડ કરીશ તો 20 થશે અને 20th લેટર કયો છે? ટી. બરાબર. એવી જ રીતે જે એ છે, બરાબર, એ ફર્સ્ટ લેટર છે. બરાબર. એમાં જો હું 1 એડ કરીશ તો શું થશે? 2. બરાબર. અને સેકન્ડ લેટર કયો છે? બી. બરાબર. એવી જ રીતે સી થર્ડ લેટર છે, એમાં હું +1 એડ કરીશ તો શું થશે? ફોર્થ લેટર. અને ફોર્થ લેટર કયો છે ABCDમાં? ડી. બરાબર. એવી જ રીતે એચ કેટલામો લેટર છે? 8th. એમાં જો હું 1 એડ કરીશ તો મને મળશે 9th. બરાબર. અને 9th લેટર કયો છે? આઈ. ઓકે. ધેન આઈ. બરાબર. આઈમાં હું 1 એડ કરીશ તો મને શું મળશે? જે 10. બરાબર. એવી જ રીતે એન કેટલામો લેટર છે? 14th લેટર. એમાં જો હું 1 એડ કરીશ તો 15 થશે અને 15th લેટર કયો છે? ઓ. બરાબર. તો તમે જુઓ કે જે લેટર છે એ બધામાં આપણે 1 એડ કરીએ છીએ તો એ જે લેટર છે આપણને મળે છે. બરાબર. એસ છે એ 19th લેટર છે, એમાં આપણે 1 એડ કરશું તો 20 થશે. બરાબર. અને જે 20th લેટર છે એ અહીંયા આવે છે. મતલબ કે અહીંયા જે કંઈ કેરેક્ટર હશે એમાં હું +1 એડ કરીશ અને જે આન્સર મળશે, બરાબર, જે લેટર હશે એ આ કોડેડ લેંગ્વેજમાં થશે. બરાબર. તો અહીંયા છે ANJLI. બરાબર. તો એ જે છે એ ફર્સ્ટ લેટર છે, એમાં હું +1 એડ કરીશ તો 2 થશે. રાઈટ. અને સેકન્ડ લેટર કયો છે? બી. બરાબર. તો બી થશે. ધેન એન કેટલામો લેટર છે? 14th લેટર. બરાબર. 14માં હું +1 એડ કરીશ તો શું થશે? 15th. અને 15th લેટર કયો છે? ઓ. બરાબર. ધેન જે ઇઝ ધી 10th લેટર, એમાં હું 1 એડ કરીશ તો 11 થશે અને 11th લેટર કયો છે? કે. બરાબર. એવી જ રીતે એ માટે શું થશે? બી. બરાબર. એલ કેટલામો લેટર છે? 12th. ઓકે. 12માં હું 1 એડ કરીશ તો શું થશે? 13th.
અને 13 લેટર કયો છે M, બરાબર. ધેન I ઇઝ ધી 9th લેટર, એમાં હું 1 એડ કરીશ તો શું થશે J, બરાબર. તો જે ANJALI છે એને કોડેડ લેંગ્વેજમાં શું લખાય BOKBMJ. ઓકે, BOKBMJ. ધેટ મીન્સ ઓપ્શન A ઇઝ ધી કરેક્ટ ઓપ્શન, બરાબર. તો આવી રીતે તમે શું કરશો કે જે કોડેડ લેંગ્વેજ આપેલી છે, બરાબર, જે કોડેડ લેંગ્વેજ આપેલી છે એ કયા કોડમાં કઈ લોજિક, કયું પેટર્ન ફોલો કરે છે એ તમે આઈડેન્ટિફાઈ કરશો, બરાબર. એકવાર આઈડેન્ટિફાઈ થઈ જાય કે આ લોજિક ફોલો થાય છે કે દરેક લેટરમાં +1 એડ થાય છે, બરાબર, તો એ જ પેટર્ન ફોલો કરીને તમને જે વર્ડ આપવામાં આવે છે એને તમે કોડેડ લેંગ્વેજમાં કન્વર્ટ કરી શકો, બરાબર. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી છે કેવી રીતે લેટર ટુ લેટર કોડિંગ કરી શકાય, બરાબર. તો આવી જ રીતે સેમ તમારે લોજિક ફાઇન્ડ આઉટ કરવાના છે, પેટર્ન ફાઇન્ડ આઉટ કરવાની છે અને સેમ પેટર્ન ફોલો કરીને જે વર્ડ તમને આપવામાં આવે છે એના કોડિંગ ફાઇન્ડ કરવાનું છે, બરાબર. અહીંયા +1 થાય છે, પણ ઘણીવાર એવું પણ થઈ શકે કે ફર્સ્ટ લેટરમાં +1 થતું હોય, સેકન્ડમાં -1. ધેટ મીન્સ કે જે અહીંયા S છે તો અહીંયા D હોય, પછી S છે એમાં -1 તો Z થશે, બરાબર. C છે +1 તો D થશે, બરાબર. તો એવી રીતે પણ પેટર્ન ફોલો થઈ શકે, કોઈ પણ હોય શકે, +1 -1 +1 -2, બરાબર. એવી જ રીતે +2 -2 +2 -2, બરાબર. +2 +2 +2. ઓકે, તો કેવી પેટર્ન છે એ તમે આઈડેન્ટિફાઈ કરશો, બરાબર, અને એ જ પેટર્ન ફોલો કરીને કોડમાં કન્વર્ટ કરશો. ઓકે, સો ઓપ્શન A ઇઝ કરેક્ટ ઓપ્શન in this question. Now next question, if FEDERER is written as EDCDQDQ in certain language, then how will be RAFAEL be coded in same language, બરાબર. તો અહીંયા જુઓ F છે તો અહીંયા કયો લેટર આવે છે E, બરાબર. F કેટલામો લેટર છે? જે F છે એ 6th લેટર છે, બરાબર. જે F છે એ 6th લેટર છે અને E જે છે એ 5th લેટર છે, બરાબર. તો તમે જુઓ કે જે 6th લેટર છે એમાં તમે -1 કરશો, બરાબર, તો તમને આ લેટર મળે છે, બરાબર. એવી જ રીતે અહીંયા E છે 5th લેટર છે અને D જે છે એ 4th લેટર છે. ધેટ મીન્સ કે તમે -1 કરશો, 5thમાંથી -1 કરશો તો શું થશે 4 અને 4th લેટર કયો છે D, બરાબર. એવી જ રીતે D 4th લેટર છે તો અહીંયા શું છે 3rd લેટર, મતલબ કે જે -1 છે એ પેટર્ન ફોલો કરે છે, બરાબર. દરેક લેટરમાંથી નંબરમાંથી તમે -1 કરશો અને જે નંબર આવશે એ નંબરનો જે આલ્ફાબેટ હશે એ અહીંયા તમને મળે છે, બરાબર. ધેટ મીન્સ -1 પેટર્ન ફોલો થાય છે. ઓકે, તો પેટર્ન આઈડેન્ટિફાઈ થઈ ગઈ, લોજિક આઈડેન્ટિફાઈ થઈ ગયું. હવે શું કરશો? આના માટે કોડિંગ કરશો. R, તો R ની પહેલા કયો આવશે? PQR, બરાબર. Q R ની પહેલા આવશે, રાઈટ. A ઇઝ ધી ફર્સ્ટ લેટર, ઓકે. તો 1 - 1 ધેટ ઇઝ Z આવશે, ઓકે. ધેન F, તો એની પહેલા કયો લેટર આવશે? E, બરાબર. ધેન A, બરાબર. E, DE, તો D, બરાબર. E માંથી તમે -1 કરશો, E 5th લેટર છે, એમાંથી તમે -1 કરશો તો આન્સર શું આવશે? 4th. અને 4th લેટર કયો છે? D, બરાબર. L, ઓકે. તો L કેટલામો લેટર થશે? JKL, બરાબર. તો L માંથી -1 કરશો તેની પહેલા કયો લેટર આવશે? K, બરાબર. તો જે RAFAEL છે એને કોડેડ લેંગ્વેજમાં શું લખાય? QZEZDK, ઓકે. QZEZDK, ધેટ મીન્સ ઓપ્શન D ઇઝ કરેક્ટ, બરાબર. તો આવી રીતે તમે કોડેડ લેંગ્વેજમાં કન્વર્ટ કરી શકો, બરાબર. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે કેવી રીતે લેટર ટુ લેટર કોડિંગ અને ડીકોડિંગ કરી શકાય, બરાબર. હવે તમે જુઓ કે જ્યારે તમે એક્ઝામમાં ક્વેશ્ચન સોલ્વ કરતા હોય, બરાબર, ત્યારે સ્પીડ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ હોય. તો તમે જુઓ કે આ કોડિંગ તમે ફાઇન્ડ કરો છો
તો ઘણો ટાઈમ લાગે છે, બરાબર. તો તમે એવું કરી શકો કે ઓપ્શન એલિમિનેટ કરી શકો, બરાબર. તમને ખબર છે કે દરેક લેટરમાંથી સૌથી પહેલાં તમે પેટર્ન આઈડેન્ટિફાઈ કરશો, બરાબર. શું કરશો? જે લોજિક છે, જે લેંગ્વેજ, જે લોજિકથી કોડિંગ કરવામાં આવે છે એ લોજિક તમે આઈડેન્ટિફાઈ કરશો. એકવાર તમે આઈડેન્ટિફાઈ કરી લો પછી શું કરશો કે ઓપ્શન એલિમિનેટ કરો. કેવી રીતે? કે આપણે ફાઇન્ડ કરવાનું છે કે RAFAEL ને કોડેડ લેંગ્વેજમાં કેવી રીતે લખાય, બરાબર. તો R ને આપણે કીધું કે R ને Q લખાય, બરાબર. તો તમે ઓપ્શન જુઓ, A, B અને D ઓપ્શનમાં ફર્સ્ટ લેટર Q છે, બરાબર. પણ ઓપ્શન C માં ફર્સ્ટ લેટર Q નથી, બરાબર. ધેટ મીન્સ આ કરેક્ટ ઓપ્શન નહીં હોય, બરાબર. પછી તમે શું કરશો કે સેકન્ડ લેટર જુઓ. સેકન્ડ લેટરમાં દરેક ઓપ્શનમાં સેકન્ડ લેટર સેમ છે, બરાબર. તો તમારે આના માટે કોડિંગ કરવાની જરૂર નથી. તમે જુઓ કે જે લાસ્ટ લેટર છે એ ત્રણેય ઓપ્શનમાં ડિફરન્ટ છે, બરાબર. તો તમે શું કરશો? L માટે આઈડેન્ટિફાઈ કરો કે L ને કોડેડ લેંગ્વેજમાં શું લખાય? તો આપણે કીધું કે K લખાય, બરાબર. તો ત્રણેય ઓપ્શનમાંથી લાસ્ટ લેટર કયો છે? K, બરાબર. તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. તો તમે જો ફક્ત તમે R અને L બંને માટે જો ફાઇન્ડ કરશો લેટર તો તમને ડાયરેક્ટ આન્સર મળી જશે, બરાબર. તમારે આખા વર્ડ માટે કોડિંગ કરવાની જરૂર નથી, બરાબર. તો આવી રીતે તમે ઓપ્શન એલિમિનેટ કરીને ક્વેશ્ચન સોલ્વ કરી શકો અને તમારો જે ટાઈમ કન્ઝ્યુમ થાય છે એ ટાઈમ તમે ઘટાડી શકો, બરાબર. ઓછા ટાઈમમાં તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો. ઓકે, સો આ કે તમને ખબર પડી હશે કેવી રીતે સોલ્વ કરી શકાય. ઓકે, સૌથી પહેલાં શું કરશો? જે પેટર્ન છે આઈડેન્ટિફાઈ કરો. આઈડેન્ટિફાઈ થઈ જાય પછી એવા ઓપ્શનને રિમૂવ કરો કે જે કરેક્ટ નથી, બરાબર. શું કર્યું આપણે? સૌથી પહેલાં R માટે આઈડેન્ટિફાઈ કર્યું કે R ને કોડેડ લેંગ્વેજમાં Q લખાય. તો જે ઓપ્શન હશે એમાં ફર્સ્ટ લેટર Q હોવો જોઈએ, બરાબર. તો એ ઓપ્શન B Q ABD માં છે, બરાબર. C ઓપ્શનમાં ફર્સ્ટ લેટર R છે, દેટ મીન્સ આ ઓપ્શન કરેક્ટ ના હોઈ શકે. હવે તમે જુઓ કે સેકન્ડ છે એ ત્રણેયમાં કોમન છે, બરાબર. એટલે તમે એવો લેટર ફાઇન્ડ કરશો કે જે ત્રણેય ઓપ્શનમાં ડિફરન્ટ હોય. તો જે લાસ્ટ લેટર છે એ ત્રણેયમાં ડિફરન્ટ છે, તો તમે ફક્ત લાસ્ટ લેટર માટે કોડિંગ ફાઇન્ડ કરશો, બરાબર. તો આવી રીતે તમે ઓપ્શન એલિમિનેટ કરીને પણ ક્વેશ્ચનનો આન્સર ફાઇન્ડ કરી શકો. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન સર્ટેન લેંગ્વેજ ધી વર્ડ ફૂટબોલ is coded as TOOFLALB. Then in same language how will swimming be coded? Okay, તો તમે જો F અને T બંને વચ્ચે બહુ વધારે ડિફરન્સ છે, બરાબર. પછી O એઝ ઇટ ઇઝ છે, આવો પણ એઝ ઇટ ઇઝ છે, બરાબર. તો અહીંયા જે +1 અથવા -1 +1 એવું કોઈ લોજિક એપ્લાય થતું નથી, બરાબર. પણ તમે જુઓ કે જે ફર્સ્ટ 4 લેટર છે અને લાસ્ટ 4 લેટર છે તો એમાં કંઈ પેટર્ન ફોલો થાય છે? તો તમે જુઓ જે ફર્સ્ટ 4 લેટર છે એ રિવર્સ ડાયરેક્શનમાં લખેલા છે, દેટ મીન્સ TOOF આવી રીતે લખેલું છે જે ફર્સ્ટ 4 લેટર છે, બરાબર. ધેન જે સેકન્ડ અને થર્ડ લેટર છે બાકીના 4th લેટરમાં એ એઝ ઇટ ઇઝ છે, AL, બરાબર. એ એઝ ઇટ ઇઝ છે. અને જે ફર્સ્ટ અને 4th લેટર છે એ ઇન્ટરચેન્જ થાય છે L અને B, બરાબર. તો તમે જો શું થાય છે? TOOFLALB તો સેમ છે, બરાબર. એનો મતલબ શું થશે કે જે ફર્સ્ટ 4 લેટર હશે એ રિવર્સ ડાયરેક્શનમાં થશે, બાકીના જે 4th લેટર છે એમાં સેકન્ડ અને થર્ડ લેટર એઝ ઇટ ઇઝ રહેશે અને જે ફર્સ્ટ અને 4 લેટર છે એ ઇન્ટરચેન્જ થશે, બરાબર. તો આપણને ખબર પડી કે કયા લોજિક અને કઈ પેટર્નથી આ કોડિંગ કરવામાં આવ્યું છે, બરાબર. તો હવે આપણે જે સ્વિમિંગ છે એનું કોડિંગ કરી શકીએ. કેવી રીતે? ફર્સ્ટ 4 લેટર તો એની રિવર્સ ડાયરેક્શનમાં MIWS, બરાબર. અને જે બાકીના 4 લેટર છે એમાં સેકન્ડ અને થર્ડ એઝ ઇટ ઇઝ IN, બરાબર. અને જે ફર્સ્ટ અને 4th છે એ ઇન્ટરચેન્જ, બરાબર. તો જે સ્વિમિંગ છે એને કોડેડ લેંગ્વેજમાં આવી રીતે આપણે લખી શકીએ MIWSGINM. ઓકે, એન્ડ MI કરેક્ટ ઓપ્શન ઇઝ C, બરાબર. કરેક્ટ ઓપ્શન ઇઝ C. ઓકે, તો
આ થયું કેવી રીતે કોડિંગ થશે, બરાબર. હવે તમે જુઓ કે જો આપણે ઓપ્શન એલિમિનેટ મેથડ જોઈએ કે સૌથી પહેલાં આપણે શું કર્યું કે પેટર્ન આઈડેન્ટિફાઈ કરી કે જે ફર્સ્ટ 4 લેટર છે એ રિવર્સ છે, બાકીના જે 4 લેટર છે એમાં સેકન્ડ અને થર્ડ એઝ ઇટ ઇઝ અને ફર્સ્ટ અને ફોર્થ ઇન્ટરચેન્જ થાય છે, બરાબર. તો તમે અહીંયા જો જે ફર્સ્ટ 4 લેટર છે એ રિવર્સ ડાયરેક્શનમાં થશે. દેટ મીન્સ કે MIWS હોવું જોઈએ. તો તમે જો 4 ઓપ્શનમાંથી ઓપ્શન સી એક જ એવો છે કે જેમાં MIWS છે, બરાબર. તો તમે ફક્ત ફર્સ્ટ 4 લેટર માટે કોડિંગ ફાઇન્ડ કરીને પણ કરેક્ટ ઓપ્શન ફાઇન્ડ કરી શકો, બરાબર. તમારે આ લેટર્સનું કોડિંગ કરવાની જરૂર નથી, બરાબર. તો તમે જો કે જો તમે ઓપ્શન એલિમિનેટિંગ મેથડ ફોલો કરશો તો એ બહુ ઓછા ટાઈમમાં તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી જશે કે કેવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, ઇફ painter is written as in a coded language as NCGP-RGP, then reason would be written as. ઓકે, તો તમે અહીંયા જો P છે અને અહીંયા N છે. ઓકે, સો MNOP. ઓકે, MNOP. તો જે P છે એને કોડ કરવામાં આવે છે N. ધેટ મીન્સ કે જો N માંથી હું -2 કરીશ તો શું આવશે N, બરાબર. તો અહીંયા શું થશે -2. ઓકે, જે વર્ડ હતો EJOTY 5, 10, 15, 20 and 25. તો P કેટલામો લેટર થશે OP. ધેટ મીન્સ P જે છે 16th લેટર થશે. 16 માંથી હું -2 કરીશ તો આન્સર શું હશે 14, બરાબર. અને 14th લેટર કયો હશે N, બરાબર. એવી જ રીતે તમે સેકન્ડ લેટર જો A નું કોડિંગ થાય છે C, બરાબર. A કેટલામો લેટર છે ફર્સ્ટ. ઓકે, અને C કેટલામો લેટર છે થર્ડ. તો જો હું આમાં 2 એડ કરીશ તો મને 3 મળશે, બરાબર. થર્ડ લેટર કયો છે C, તો સેકન્ડ લેટર શું થશે +2, બરાબર. થર્ડ લેટર ING, બરાબર. તો તમે જો I કેટલામો લેટર થશે I જે 10th લેટર છે તો I કેટલામો લેટર થશે 9th, બરાબર. તો જે I છે 9th લેટર થશે અને જે G છે, ઓકે, જે G છે એ કેટલામો લેટર થશે EFG 5, 6, 7, બરાબર. તો જે G છે એ 7th લેટર થશે. તો જો 9th માંથી -2 કરીશ તો આન્સર શું મળશે 7 અને 7th લેટર કયો છે G. ધેટ મીન્સ -2, બરાબર. એવી જ રીતે N. ઓકે, N નું કોડિંગ શું થાય છે P. N કેટલામો લેટર છે 14th. એમાં જો +2 કરીશ તો શું મળશે 16 અને 16th લેટર કયો છે P, બરાબર. તો શું થાય છે +2. તો તમે જો -2 +2 -2 +2 -2 +2 આ પેટર્ન ફોલો થાય છે, બરાબર. એટલે આપણને ખબર પડી કે આ લોજિક ફોલો થાય છે. તો હવે આપણે રીઝનનું કોડિંગ કરવાનું છે. તો શું થશે ફર્સ્ટ -2. ઓકે, PQR. તો R માંથી -2 કરીશ તો આન્સર શું આવશે ફર્સ્ટ લેટર P, બરાબર, જે દરેક ઓપ્શનમાં છે. ઓકે, ધેન E 5th લેટર છે એમાં શું કરવાનું +2. તો 7th લેટર કયો થશે G, રાઈટ. ધેન A -2 કરશું તો થર્ડ લેટર કયો થશે -2 કરશું તો Y થશે, બરાબર. A ફર્સ્ટ લેટર છે એમાંથી -2 કરશું તો Z એન્ડ Y, બરાબર. તો A નું કોડિંગ શું થશે Y. ધેન S, તો અહીંયા શું થશે +2, બરાબર. STU, બરાબર. S માં આપણે જો 2 એડ કરશું તો આન્સર શું હશે U, બરાબર. ધેન O કેટલામો લેટર છે 15th માંથી હું જો 2 સબટ્રેક્ટ કરીશ તો શું થશે M, બરાબર. અને N ને કોડિંગમાં શું લખાશે N કેટલામો લેટર છે 14th, બરાબર. અહીંયા +2 -2 +2 14th માં પ્લસ એડ કરીશ તો શું થશે P, બરાબર. સો PGYUMP. સો ઓપ્શન C ઇઝ ધી કરેક્ટ, બરાબર. તો જે રીઝન છે એનું કોડિંગ કેવી રીતે થશે PGYUMP. ઓકે, હવે તમે જુઓ
કે ઓપ્શન એલિમિનેટિંગ, દરેક ઓપ્શનમાં ફર્સ્ટ લેટર સેમ છે પણ જો જે લાસ્ટ લેટર છે એ ડિફરન્ટ છે, બરાબર, N P N M. તો તમે શું કરશો, આપણને ખબર છે કે આ પેટર્ન ફોલો થાય છે. ઓકે, તો -2 +2 -2 +2 -2 +2, એટલે જો હું n માં +2 કરીશ અને જે આન્સર આવશે એ લાસ્ટ લેટર હોવો જોઈએ, બરાબર. તો n છે 14મો લેટર, એમાં હું 2 એડ કરીશ તો થશે 16 અને 16 લેટર કયો છે, P, બરાબર. તો જે લાસ્ટ લેટર હશે P એ કરેક્ટ ઓપ્શન હશે, એવું ઓપ્શન C એકમાં જ છે, બરાબર. તો ઓપ્શન C ઇઝ કરેક્ટ, બરાબર. તો તમે જુઓ કે ફક્ત n નું કોડિંગ તમે ફાઇન્ડ કરીને પણ કરેક્ટ આન્સર ફાઇન્ડ કરી શકો છો. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે લેટર ટુ લેટર કોડિંગ કેવી રીતે કરી શકાય. ઓકે, તો આવી રીતે સૌથી પહેલાં તમે પેટર્ન આઈડેન્ટિફાઈ કરશો, બરાબર, અને પછી જે પેટર્ન કે જે લોજિક છે, બરાબર, એ પેટર્ન કે લોજિકથી તમે કોડ ફાઇન્ડ કરશો, બરાબર. આપણે જોયું કે +1 -1 +1, બરાબર, -1 -1 -1 +2 -2 +2 એવી પેટર્ન ફોલો થાય છે, બરાબર. પણ ઘણીવાર એવું પણ હોઈ શકે કે જે ABC છે એનું કોડિંગ ZYX એવી રીતે પણ થાય, ઓકે, અથવા તો XYZ. તો આમાં તમે કેવી રીતે કરશો કે જે ફર્સ્ટ છે એમાંથી જો તમે -1 કરશો તો એ જે લેટર હશે એ લાસ્ટ ડિજિટ છે, બરાબર. B માંથી તમે -1 કરશો તો શું થશે, Y, તો એ Y છે એ સેકન્ડ લાસ્ટ ડિજિટ છે, અને C છે 3, એમાંથી જો તમે માઇનસ કરશો તો લાસ્ટ થર્ડ ડિજિટ થશે X, બરાબર. તો આવી રીતે પણ કોઈ જે છે એ લોજિક હોઈ શકે, બરાબર. એ છે ફર્સ્ટ લેટર છે ફોરવર્ડ ડાયરેક્શનમાં, એવી જ રીતે જે Z છે એ રિવર્સ ડાયરેક્શનમાં ફર્સ્ટ છે, ફોરવર્ડ ડાયરેક્શનમાં જે B છે એ સેકન્ડ લેટર છે, બરાબર. તો રિવર્સ ડાયરેક્શનમાં જે Y છે એ સેકન્ડ લેટર છે, એવી જ રીતે જે C છે ફોરવર્ડ ડાયરેક્શનમાં થર્ડ લેટર છે, અને જે X છે એ રિવર્સ ડાયરેક્શનમાં થર્ડ લેટર છે, બરાબર. તો આવી રીતે પણ કોઈ પેટર્ન હોઈ શકે. તો એ કેવી પેટર્ન છે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ઓકે, તો ABC ને કોડિંગ XYZ કરેલું હોય તો તમે આવી રીતે ડીકોડ કરી શકો, બરાબર. અને પછી તમને કોઈ લેટર આપવામાં આવે તો તમે ઇઝીલી એને કોડ કરી શકો, બરાબર. તો જે લેટર ટુ લેટર કોડિંગ છે, બરાબર, દરેકમાં તમે શું કરશો કે સૌથી પહેલાં જે લોજિક છે, જે પેટર્ન છે એ ફાઇન્ડ કરો અને એ પેટર્ન પરથી તમે એનું કોડ ફાઇન્ડ કરો. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કેવી રીતે સોલ્વ કરી શકાય. નાઉ નેક્સ્ટ ઇઝ લેટર ટુ નંબર કોડિંગ. ઓકે, લેટર ટુ નંબર ઓર સિમ્બોલ કોડિંગ. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં શું થશે કે જે લેટર અથવા તો જે લેટર આપેલું છે એનું કોડિંગ નંબર્સ અથવા તો સિમ્બોલ્સમાં કરવામાં આવશે, બરાબર. એ નંબર્સ અથવા સિમ્બોલ્સને તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે કે કયા લેટર માટે કયો નંબર અને કેવી રીતે કયા સિમ્બોલ યુઝ થાય છે, બરાબર. અને આઈડેન્ટિફાઈ કરીને તમારે કોડ ફાઇન્ડ કરવાનો છે. Okay, so the first question, in certain language codes are written as 1 is written as J, 2 is written as Q. Okay, so 1 to 9 and 0 is written as these letters. What will be the code for 540349 in that language? બરાબર. તો જે લેંગ્વેજ છે એમાં 540349 ને કેવી રીતે લખવામાં આવશે. ઓકે, જે લેટર છે એને કેવી રીતે લખાય છે એ તમને આપેલું છે. તો જે ફિફ્થ છે, સો 5 ઇઝ રિટન એઝ P, તો 5 ને શું લખવામાં આવે છે, P. 4 ઇઝ રિટન એઝ Y. Then 0 ઇઝ રિટન એઝ D. Okay, 3 is written as T. Then 4 is written as Y, and 9 is written as F. બરાબર. એટલે જે 450349 છે એને PYDTYF લખવામાં આવે. ઓકે, સો PYDTYF. ઓકે, સો ઓપ્શન B ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, તો આવી રીતે તમે કોડ ફાઇન્ડ કરી શકો. ઓકે, ઓપ્શન એલિમિનેટિંગ મેથડ શું કરશો, 4 ઓપ્શન જો જેમાં ફર્સ્ટ લેટર તો P છે,
બરાબર, એટલે કંઈ ફાઇન્ડ કરવાની જરૂર નથી. બરાબર, લાસ્ટ લેટર તમે જુઓ તો શું થશે? 9 ઇઝ રિટન એઝ એફ. બરાબર, તો ઓપ્શન એ કરેક્ટ ના હોઈ શકે. ઓકે, ધેન સેકન્ડ લાસ્ટ ડિજિટ 4. બરાબર, તો 4 શું છે? 4 ઇઝ કોડેડ એઝ વાય. બરાબર, તો આ બંને ઓપ્શન પણ ન હોઈ શકે. ઓકે, સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. બરાબર, તો તમે જુઓ કે ફક્ત બે જ લેટર માટે તમે કોડિંગ ફાઇન્ડ કરીને કરેક્ટ ઓપ્શન ફાઇન્ડ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. In certain language, train is coded as these symbols and motorcycle is coded as this. Then how will tractor will be coded in that language? બરાબર, તો શું કરશો કે ટી માટે શું યુઝ થયો છે? સિમ્બોલ 2. બરાબર, ધેન આર માટે શું સિમ્બોલ યુઝ થયો છે? this. ઓકે, ધેન એ માટે શું સિમ્બોલ છે? હેશટેગ. ઓકે, ધેન સી. તો સી જો અહીંયા જે સી છે, સી નું કોડિંગ શું છે અહીંયા? ઓકે, ધેન ટી ઇઝ કોડેડ એઝ 2. ઓકે, ધેન O is coded as 9. Okay, and R is coded as this symbol. Okay, so this is the correct option. 2 hashtag 2 9. Okay, so option C is correct answer. જે ટ્રેક્ટર છે એને આ રીતે કોડ કરવામાં આવશે. શું કરો છો તમે કે દરેક લેટર માટે જે સિમ્બોલ યુઝ થયો છે એ સિમ્બોલ આઈડેન્ટિફાઈ કરો. બરાબર, અને એ સિમ્બોલનો યુઝ કરીને જે તમને વર્ડ આપેલો છે, બરાબર, એ વર્ડનું કોડિંગ લખીને તમે કોડ ફાઇન્ડ કરો. બરાબર, હવે તમે જો કે ઓપ્શન એલિમિનેટિંગ મેથડ કે ફર્સ્ટ તમે ટીનું કોડ ફાઇન્ડ કર્યો તો તમને શું મળ્યો? 2. બરાબર, તો ઓપ્શન બી અને ઓપ્શન ડી તો કરેક્ટ નહીં હોઈ શકે. બરાબર, એટલે એ અથવા સી બેમાંથી કોઈ એક આન્સર હશે. ઓકે, આનો ફાયદો શું થશે કે ઘણીવાર બધા જ ક્વેશ્ચન તમારે થઈ ગયા અને એક જ ક્વેશ્ચન બાકી છે અને તમારે આ ક્વેશ્ચન ટીક કરવો જ છે. બરાબર, તો તમને ખબર પડી કે આ બંનેમાંથી કોઈ ઓપ્શન નહીં હોઈ શકે, તો તમે શું કરશો? આ બંનેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરશો. બરાબર, તો તમે જુઓ કે તમારો આન્સર કરેક્ટ હોય એની પ્રોબેબિલિટી 50% હશે. બરાબર, ઓકે, હવે જો જે બાકીના લેટર છે એ સેમ છે, ફક્ત જે સેકન્ડ લાસ્ટ લેટર છે એ ડિફરન્ટ છે. તો તમે શું કરશો કે ઓ માટે કયો લેટર, ઓને કયા સિમ્બોલ વડે યુઝ થાય છે લેંગ્વેજમાં એ તમે ફાઇન્ડ કરશો. તો તમને શું ખબર પડી કે જે ઓ છે એ 9 વડે રિપ્રેઝેન્ટ થાય છે. ઓકે, સો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ઓકે, તો આવી રીતે તમે કયા લેટર માટે કયો સિમ્બોલ યુઝ થાય છે એ આઈડેન્ટિફાઈ કરો અને જે વર્ડ તમને આપેલો છે એના માટે કોડિંગ ફાઇન્ડ કરો. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી કે કેવી રીતે લેટર ટુ નંબર અથવા સિમ્બોલ કોડિંગ કરી શકાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. In certain language, if tennis is coded as this and cricket is coded as this, then how will this word be written in the same letter? Okay, so video pause કરો અને ટ્રાય કરો કે કયો આન્સર, કયો ઓપ્શન કરેક્ટ હશે. ઓકે, સો વી ફોલો ધી ઓપ્શન એલિમિનેટિંગ મેથડ. બરાબર, આઈ હોપ કે હવે તમને ખબર પડી હશે કેવી રીતે કોડિંગ થાય છે. ઓકે, તો હવે આપણે ઓપ્શન એલિમિનેટિંગ મેથડ ફોલો કરશું. ઓકે, સો ફર્સ્ટ લેટર ઇઝ કે. તો કે નું કોડિંગ કેવી રીતે કરવામાં આવે છે કે જે કે છે એનું કોડિંગ કરવામાં આવે છે પ્લસ સાઇનથી. બરાબર, પ્લસ સાઇન, દેટ મીન્સ કે ઓપ્શન ડી તો નહીં હોઈ શકે, જે ફર્સ્ટ સિમ્બોલ છે એ પ્લસ હોવો જોઈએ. રાઈટ, ધેન વી સી લાસ્ટ લેટર. બરાબર, તો તમે જો લાસ્ટ બંને લેટર ડબલ એન છે. બરાબર, તો જે લાસ્ટ ટુ સિમ્બોલ હશે એ સેમ હોવા જોઈએ. બરાબર, તો અહીંયા જો આ સેમ નથી તો ઓપ્શન સી પણ કરેક્ટ નહીં હોય. બરાબર, તો આ બંનેમાં જો કે કયો લેટર માટે સિમ્બોલ ડિફરન્ટ છે, તો જે થર્ડ લેટર છે એના માટે સિમ્બોલ ડિફરન્ટ છે. બરાબર, તો આપણે એ ફાઇન્ડ કરશું કે જે થર્ડ લેટર છે એના માટે શું સિમ્બોલ યુઝ થાય છે. ઓકે, તો જે ટી છે એના માટે @ સિમ્બોલ યુઝ થાય છે. બરાબર, ધેટ મીન્સ ઓપ્શન બી ઇઝ
કરેક્ટ. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કેવી રીતે સોલ્વ કરી શકાય અને જે તમારો આન્સર હશે એ બી હશે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ વી કેન સોલ્વ ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન કે જે વર્ડનું તમારે કોડિંગ કરવાનું છે, જે કોડ ફાઇન્ડ કરવાનો છે એ લેટરનું તમે બરાબર સૌથી પહેલાં પેટર્ન ફાઇન્ડ કરો અને એ પેટર્ન ઉપરથી તમે આ વર્ડનું કોડ ફાઇન્ડ કરો. ઓકે, નેક્સ્ટ ઇઝ in certain language if Virat is written as this and Anushka is written as this, then how will Akshara will be written in the same language. Okay, so video pause કરો અને ટ્રાય કરો કયો ઓપ્શન કરેક્ટ હશે. ઓકે, આઈ હોપ કે તમે બધાએ તમારો આન્સર લખી લીધો હશે. ઓકે, સો ફર્સ્ટ વી ફાઇન્ડ કે જે એ છે, ઓકે, એ માટે શું સિમ્બોલ યુઝ થાય છે 5, બરાબર. તો અહીંયા તમે જુઓ જે ફર્સ્ટ લેટર છે અને લાસ્ટ લેટર છે બંને એ છે, તો ફર્સ્ટ અને લાસ્ટ બંને જે લેટર છે એ 5 હોવા જોઈએ, બરાબર. તો ઓપ્શન ડી તો કરેક્ટ નહીં હોઈ શકે. ઓકે, એવી જ રીતે જે થર્ડ લેટર છે, લાસ્ટ થર્ડ લેટર એ પણ એ છે, દેટ મીન્સ કે આ લેટર પણ 5 હોવો જોઈએ. ઓકે, હવે શું ચેક કરશું કે જે સેકન્ડ લાસ્ટ લેટર છે એ ડિફરન્ટ છે આ ત્રણેય ઓપ્શનમાં. ઓકે, તો આપણે ફાઇન્ડ કરશું કે આર માટે કયો સિમ્બોલ યુઝ થાય છે, બરાબર. તો તમે અહીંયા જુઓ જે આર છે એ આર માટે કયો સિમ્બોલ યુઝ થાય છે 4, બરાબર. તો જે સેકન્ડ લાસ્ટ આર છે ત્યાં શું સિમ્બોલ હોવો જોઈએ 4, બરાબર. અહીંયા 0 છે, દેટ મીન્સ બી ઓપ્શન પણ કરેક્ટ નહીં હોય. ઓકે, તો તમે જો જે થર્ડ લેટર છે એ ડિફરન્ટ છે, તો શું કરશું આપણે એસ માટે ફાઇન્ડ કરશું. તો એસ માટે જે છે કયો સિમ્બોલ યુઝ થાય છે 9, રાઈટ. જે એસ માટે 9 યુઝ થાય છે, સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ, બરાબર. આઈ હોપ કે તમે તમારો આન્સર વેરીફાઈ કરો છો, બરાબર. ઓકે, તો આવી રીતે તમે કોઈ પણ લેટરનું નંબર્સ કોડિંગ આપેલું હોય અથવા સિમ્બોલ કોડિંગ આપેલું હોય તો તમે એ પેટર્ન ફોલો કરી શકો, કયા વર્ડ માટે કયો સિમ્બોલ અથવા તો કયો નંબર યુઝ થાય છે એ આઈડેન્ટિફાઈ કરો, બરાબર. અને પછી જે તમને ક્વેશ્ચનમાં વર્ડ આપેલો છે એ માટે કોડ લેંગ્વેજમાં કોડ ફાઇન્ડ કરો. ઓકે, નાઉ try this question. If RAT is coded as 42 and CAT is equal to 57, then let ને કેવી રીતે આપણે કોડ કરશું, બરાબર. તો અત્યાર સુધી આપણે જોયું કે જે દરેક લેટર હતા, બરાબર, એ લેટરનું કોડિંગ આપણી પાસે હતું. પણ અહીંયા જો જે 3 લેટર છે ને અહીંયા 2 જ લેટર છે, બરાબર. તો અહીંયા કંઈક લોજિક ડિફરન્ટ હશે. તો લોજિક શું ડિફરન્ટ હોઈ શકે? ઓકે, તો ચાલો ચેક કરીએ શું થશે. આર ફોરવર્ડ ડાયરેક્શનમાં કયો લેટર થશે? O P Q R. Okay, O is the 10th letter. Okay, so O is the 15th letter. બરાબર. તો R કેટલામો લેટર થશે? 18th. બરાબર. જે R છે એ 18th લેટર થશે. A કેટલામો લેટર થશે? ફર્સ્ટ. બરાબર. અને T કેટલામો લેટર થશે? 20th. બરાબર. તો તમે જુઓ કે આ બધાનો સમ તમે ચેક કરો, 39 થશે, બરાબર. તો આવી રીતે પણ મળતું નથી, બરાબર. રિવર્સ ડાયરેક્શનમાં ચેક કરો. રિવર્સ ડાયરેક્શનમાં આર કેટલામાં નંબર થશે? 27 માઇનસ 18. 27 માઇનસ 18 કરો, શું થશે? 9, બરાબર. એ કેટલામો લેટર થશે? 26, બરાબર. ટી કેટલામો લેટર થશે? 7. આ બધાને એડ કરો, શું થશે? 2 42, બરાબર. તમે જુઓ કે જે 9, 26 અને 7 ને તમે જો એડ કરશો તો તમને આન્સર મળે છે 42, બરાબર. એનો મતલબ શું થશે કે આરનો રિવર્સ ડાયરેક્શનનો નંબર, એનો રિવર્સ ડાયરેક્શનનો નંબર અને ટીના રિવર્સ ડાયરેક્શનનો નંબર, એ ત્રણેયને જો તમે એડ કરશો તો તમને 42 આન્સર મળે છે. દેટ મીન્સ કે જે રેડ છે, બરાબર, RAT, એને કેવી રીતે કોડ કરવામાં આવ્યું છે કે દરેક લેટરના રિવર્સ ડાયરેક્શનના નંબરનો સમ, એ શું થશે? તમારો આન્સર, બરાબર. એવી જ રીતે CATમાં ફાઇન્ડ કરો. CATમાં શું થશે? C is the third letter, A is the first letter in forward direction and T is the
20th લેટર. ઓકે, તો રિવર્સ ડાયરેક્શનમાં આર સી કેટલામો લેટર થશે 24, એ કેટલામો લેટર થશે 26 અને ટી 7th લેટર થશે, રાઈટ. તો તમે જુઓ સમ કેટલો આવશે 57, બરાબર. CAT નું કોડિંગ કેવું છે 57, બરાબર. તો તમે લોજિક જે પેટર્ન છે આઈડેન્ટિફાઈ કરી કે જે દરેક લેટર છે એ દરેક લેટરને રિવર્સ ડાયરેક્શનનો જે નંબર છે એ દરેક નંબરને જો તમે એડ કરશો તો તમને આન્સર મળશે. તો હવે તમે LAT માટે કોડ ફાઇન્ડ કરી શકો, રાઈટ. LATEJKL. ઓકે, J ઇઝ ધી 10th લેટર, તો L કેટલામો લેટર થશે 12, બરાબર. A ઇઝ ધી ફર્સ્ટ લેટર ઇન ફોરવર્ડ ડાયરેક્શન. ઓકે, T ઇઝ ધી 20th લેટર એન્ડ E ઇઝ ધી 5th લેટર, બરાબર. તો રિવર્સ ડાયરેક્શનમાં શું નંબર થશે 27 minus 12, that is 15, 26, 7, this is 22, બરાબર. આ બધાને તમે એડ કરશો તો આન્સર હશે 17. ઓકે, સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ઓકે, ઓપ્શન બી ઇઝ કરેક્ટ. તો આવી રીતે તમે કોઈ પણ લેટર તમને આપેલો હોય તો તમે એના માટે કોડ ફાઇન્ડ કરી શકો. ઓકે, શું કરશો? સૌથી પહેલાં જે લોજિક છે આઈડેન્ટિફાઈ કરો અને પછી એ લોજિક ફોલો કરીને વર્ડ માટે કોડ ફાઇન્ડ કરો. અહીંયા શું થાય છે કે જે રિવર્સ ડાયરેક્શનના જે નંબર છે એને આપણે એડ કરીએ તો આ નંબર મળે છે, બરાબર. એવું લોજિક પણ હોઈ શકે કે જે આ નંબર તમને મળે છે, ઓકે, એને મલ્ટીપ્લાય કરો અને આન્સર હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ CAT, તો 3 × 1 × 20 કરો તો 60, તો CAT ઇઝ ઇક્વલ ટુ 60 હોય તો તમે આ લોજિક આઈડેન્ટિફાઈ કરશો, બરાબર. આ લોજિક તમે એપ્લાય કરશો. એટલે લોજિક કોઈ પણ હોઈ શકે, મલ્ટીપ્લાય પણ હોઈ શકે, બરાબર. પછી એવું પણ લોજિક હોઈ શકે કે જે ફર્સ્ટ અને થર્ડ લેટર છે એ બંનેનો સમ માઇનસ જે મિડલ લેટર છે એને સબટ્રેક્ટ કરો, બરાબર. એટલે કયા પ્રકારનું લોજિક છે, કયા ટાઈપ્સનું લોજિક છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવું પડે, બરાબર. ઓકે, સો તમે જુઓ કે જે લેટરના નંબર છે જો તમને યાદ હોય તો તમે ઇઝીલી જે કોડ છે એ ફાઇન્ડ કરી શકો, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી કે હવે આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે તો તમને આવડશે, બરાબર. નેક્સ્ટ ઇઝ word to word coding. Okay, in this type of question certain word is assigned to a particular word, બરાબર. જે વર્ડ આપવામાં આવે છે વર્ડનું કોડિંગ પર્ટિક્યુલર વર્ડમાં જ કરવામાં આવે છે, બરાબર. તો એ કયા વર્ડનું કોડિંગ કયા વર્ડમાં છે એ સૌથી પહેલાં આપણે આઈડેન્ટિફાઈ કરવું પડે, બરાબર. અને એ પછી આપણે જે વર્ડ આપણને આપવામાં આવે છે એનો કોડ આપણે ફાઇન્ડ કરી શકીએ. Okay, if mobile is called green, green is called blue, blue is called red, red is called white, white is called tree, tree is called sky, બરાબર. જે સ્કાય છે એનું કોડિંગ કરવામાં આવે છે સેલ, બરાબર. સ્કાયને કોડ લેંગ્વેજમાં શું કહેવામાં આવે છે? સેલ. સેલને કોડ લેંગ્વેજમાં શું કહેવામાં આવે છે? શર્ટ. ઓકે, ધેન વોટ ઇઝ ધી કલર ઓફ હ્યુમન બ્લડ, બરાબર. તો હ્યુમન બ્લડનો કલર કેવો હોય? રેડ, બરાબર. હ્યુમન બ્લડનો કલર કેવો હોય? રેડ. હવે જે કોડેડ લેંગ્વેજ છે એ લેંગ્વેજમાં રેડને શું કહેવામાં આવે છે એ ફાઇન્ડ કરો. ઓકે, રેડને શું કહેવામાં આવે છે? રેડ ઇઝ કોલ્ડ વ્હાઇટ, બરાબર. હ્યુમન બ્લડનો કલર કેવો હોય? રેડ. પણ જે કોડેડ લેંગ્વેજમાં છે એ કોડેડ લેંગ્વેજમાં રેડને શું કહેવામાં આવે છે? વ્હાઇટ, બરાબર. એટલે જો તમારે એવું કહેવું હોય કે હ્યુમન બ્લડનો કલર કેવો હોય તો કોડેડ લેંગ્વેજમાં આન્સર શું થશે? વ્હાઇટ, બરાબર. ઓકે, તો જે હ્યુમન બ્લડનો કલર ઓફ હ્યુમન બ્લડ ઇન કોડેડ લેંગ્વેજમાં શું થશે? વ્હાઇટ, બરાબર. સો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ઓકે, આવું કે તમને ખબર પડી કે જે વર્ડ છે ઓરિજિનલ વર્ડ એને કોડેડ લેંગ્વેજમાં શું કહેવામાં આવે છે એ ફાઇન્ડ કરો, બરાબર. અને જે કોડ હશે રેડ માટે શું કોડ યુઝ થશે? અહીંયા જે રેડ છે એના માટે શું કોડ યુઝ થાય છે? વ્હાઇટ, બરાબર. તો તમારો આન્સર શું હશે? વ્હાઇટ. ઓકે, લેટ અસ સી નેક્સ્ટ ક્વેશ્ચન. ઇફ લેપટોપ ઇઝ કોલ્ડ માઉસ, લેપટોપને શું કહેવાય? માઉસ કોડેડ લેંગ્વેજમાં. માઉસને શું કહેવાય? કીબોર્ડ, બરાબર. એવી જ રીતે તમને આપેલા છે. ધેન
વોટ ડુ વી યુઝ ટુ એન્ટર ઓર ટાઈપ ધી ડેટા. બરાબર, તમને પૂછવામાં આવ્યું છે કે તો આપણે ડેટાને એન્ટર કરવા માટે અથવા ડેટા ટાઈપ કરવા માટે શેનો યુઝ કરીએ. બરાબર, તો આપણે ડેટા ટાઈપ કરવા માટે શું યુઝ કરીએ છીએ? કીબોર્ડ. બરાબર, પણ હવે આપણે કોડેડ લેંગ્વેજમાં આન્સર ફાઇન્ડ કરવાનો છે. બરાબર, તો કોડેડ લેંગ્વેજમાં ફાઇન્ડ કરો કે કીબોર્ડને કોડ લેંગ્વેજમાં શું કહેવામાં આવે છે. કીબોર્ડ ઇઝ કોલ્ડ પેન્સિલ. બરાબર, કોડેડ લેંગ્વેજમાં જે કીબોર્ડ છે એને શું કહેવામાં આવે છે? પેન્સિલ. તો તમારો આન્સર શું થશે? પેન્સિલ. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. બરાબર, તો જે ક્વેશ્ચન તમને પૂછવામાં આવેલો છે એમાં ઓરિજિનલ જે આન્સર છે એ આન્સરને કોડેડ લેંગ્વેજમાં શું કહેવામાં આવે છે. બરાબર, એ જે વર્ડ છે એ વર્ડ માટે કયો કોડ યુઝ થાય છે એ આઈડેન્ટિફાઈ કરો અને જે કોડ યુઝ થતો હશે એ તમારો આન્સર હશે. બરાબર, તો આવી રીતે વર્ડ ટુ વર્ડ કોડિંગના ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. ઓકે, નેક્સ્ટ ઇઝ ઇન સર્ટન લેંગ્વેજ અંશ બીટ સમ સ્ટુડન્ટ ઇન સ્કૂલ. બરાબર, જે આ ટાઈપના ક્વેશ્ચન છે એમાં શું હશે કે એક સેન્ટેન્સ હશે, એ સેન્ટેન્સમાં વર્ડના કોડ્સ તમને આપેલા હશે. બરાબર, જે વર્ડ સેન્ટેન્સ છે અંશ બીટ સમ સ્ટુડન્ટ ઇન સ્કૂલ. બરાબર, તો આ જે સેન્ટેન્સ છે એને આ લેટર્સમાં બરાબર કોડ કરવામાં આવે છે. પણ અહીંયા તમે એ ધ્યાન રાખશો કે જે સિક્વન્સ છે એ સિક્વન્સ ચેન્જ થઈ શકે. બરાબર, અહીંયા અંશ બીટ સમ બરાબર ABC, તો અહીંયા એવું નહીં થાય કે અંશ માટે A, બીટ માટે B, સમ માટે C આવી રીતે યુઝ થશે, એવું જરૂરી નથી. બરાબર, ઓર્ડર જે સિક્વન્સ છે કોડિંગની એ ચેન્જ હોઈ શકે. બરાબર, દરેક કેસમાં. એટલે સૌથી પહેલાં તમે જે વર્ડ છે એના માટે કોડ ફાઇન્ડ કરશો. કેવી રીતે ફાઇન્ડ કરશો? કારણ કે જે સિક્વન્સ છે, જે ઓર્ડર છે બરાબર એ ચેન્જ થશે. તો એના માટે તમે શું કરશો કે સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરવું છે વોટ ઇઝ ધી કોડ ફોર ધી. ઓકે, તો સૌથી પહેલાં ધી એવો સેન્ટેન્સ ફાઇન્ડ કરો કે જેમાં ધ હોય. બરાબર, તો તમે જો આ જે સેન્ટેન્સ છે સ્ટુડન્ટ્સ ગો ટુ ધી પ્રિન્સિપાલ, તો આમાં ધ આવે છે. બરાબર, એન્ડ ઇટ ઇઝ કોડેડ એઝ BGHIJ. બરાબર, એ સિવાય કોઈ સેન્ટેન્સમાં ધ આવતું નથી. તો હવે તમે શું કરશો કે ધ આ ફક્ત એક જ સેન્ટેન્સમાં આવે છે, તો એવો લેટર ફાઇન્ડ કરો, આ જે કોડ છે એમાંથી એવો લેટર ફાઇન્ડ કરો કે જે ફક્ત આ એક જ સેન્ટેન્સમાં, આ એક જ કોડમાં હોય. બરાબર, જો સ્ટુડન્ટ્સ જે છે એ આ સેન્ટેન્સમાં પણ આવે છે. બરાબર, અને આ બંનેમાં તમે જોશો તો બી કોમન છે. બરાબર, બી કોમન છે. તો સ્ટુડન્ટ માટે શું કોડ થશે? બી. બરાબર, એવી જ રીતે તમે જો સ્કૂલ પ્રિન્સિપાલ જે આ સેન્ટેન્સ છે એનું કોડ કરવામાં આવ્યું છે FG. બરાબર, અને જે આ સેન્ટેન્સ છે BGHIJ અને સ્કૂલ પ્રિન્સિપાલ, એ બંનેમાં G કોમન છે. બરાબર, એ બંનેમાં G કોમન છે. તો એનો મતલબ શું થશે કે જે પ્રિન્સિપાલ છે એને કોડેડ લેંગ્વેજમાં શું કહેવામાં આવે છે? G. ઓકે, એવી જ રીતે આ સેન્ટેન્સ હો અંશ ગો હોમ. ઓકે, અંશ ગો હોમ ઇઝ કોડેડ એઝ CHP. તો તમે જુઓ કે જે એ સેન્ટેન્સ છે, આ સેન્ટેન્સ છે, અને જે ફર્સ્ટ સેન્ટેન્સ છે અંશ બીટ સમ સ્ટુડન્ટ ઇન સ્કૂલ, તો બંને જે સેન્ટેન્સ છે એમાં અંશ કોમન છે. બરાબર, તો આઈડેન્ટિફાઈ કરો કે આ બંનેમાં કયો લેટર કોમન છે. બરાબર, તો તમે જોશો કે જે C છે બરાબર એ બંનેમાં કોમન છે. દેટ મીન્સ કે જે અંશ છે, અંશને કોડેડ લેંગ્વેજમાં શું લખાય? C. બરાબર, તો હવે જો અંશ ગો હોમ આ સેન્ટેન્સ એન્ડ પ્રિન્સિપાલ ગો ટુ અંશ, આ જે બંને સેન્ટેન્સ છે એમાં અંશ કોમન છે. જે આપણે કીધું કે અંશ શું કોડેડ છે? C. બરાબર, તો C બંનેમાં કોમન છે, રાઈટ.
જે અંશ માટે યુઝ થાય છે. એ સિવાય તમે જુઓ કે જે ગો છે એ બંનેમાં કોમન છે, રાઈટ. તો ગો માટે શું કોડ થશે? સી. સોરી, ગો માટે શું કોડ થશે? એચ. કે જે બંને કોડ છે એમાં એચ કોમન છે, રાઈટ, અને સી કોમન છે. સી આપણે કીધું કે સી ઇઝ યુઝ ફોર અંશ, તો જે એચ છે એ ગો માટે યુઝ થશે, રાઈટ. તો હવે જો આમાં સી યુઝ ફોર અંશ, એચ ઇઝ યુઝ ફોર ગો, તો જે હોમ છે એના માટે પી યુઝ થશે, બરાબર. ઓકે, તો પ્રિન્સિપાલ, હવે આ સેન્ટેન્સ જો પ્રિન્સિપાલ ગો ટુ અંશ, એને શું કોડ કરવામાં છે? GHIC, બરાબર. પ્રિન્સિપાલ માટે શું કોડ છે? G, બરાબર. ગો માટે છે H અને અંશ માટે છે C, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ટુ માટે I લેટર યુઝ થયો હશે, બરાબર. હવે આપણે ફાઇન્ડ કરવું છે કે ધ માટે, ઓકે, આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ધ માટે કયો કોડ યુઝ થયો હશે, બરાબર. તો તમે જો સ્ટુડન્ટ ગો ટુ પ્રિન્સિપાલ, સ્ટુડન્ટ ગો ટુ ધી પ્રિન્સિપાલ, આ સેન્ટેન્સ છે. એમાં જે સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ માટે કોડ યુઝ થયો હશે P, ગો માટે યુઝ થયો હશે H, ટુ માટે થયો હશે I, જે આપણે ફાઇન્ડ કર્યો, અને પ્રિન્સિપલ માટે G, બરાબર. તો આમાં કયો લેટર બાકી રહે છે? જે, બરાબર. તો જે છે એ ધ માટે યુઝ થયો હશે, રાઈટ. સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ, બરાબર. તો આવી રીતે તમે ફાઇન્ડ કરી શકો કે કેવી રીતે કોડિંગ કરવામાં આવ્યું છે, બરાબર. કયા લેટર માટે કયા વર્ડ માટે કયો લેટર કોડ થયો છે, બરાબર. ધ્યાન શું રાખશો કે જે કોડેડ હશે, બરાબર, જે કોડ હશે એ સેન્ટેન્સમાં દરેક વર્ડની જે સિક્વન્સ હશે એ અલગ અલગ હોઈ શકે, બરાબર. ઓર્ડર ચેન્જ હોઈ શકે, એટલે તમારે ફાઇન્ડ કરવું મળશે કે કયા વર્ડ માટે કયો લેટર યુઝ થયો છે, બરાબર. તો આપણે ડિસ્કસ કર્યું કે કેવી રીતે કોડિંગ ડીકોડિંગ થાય, બરાબર. પણ આટલો બધો ટાઈમ એક ક્વેશ્ચન પાછળ આપણે આપીએ તો ક્વેશ્ચન પેપર જ કમ્પ્લીટ ના થાય, બરાબર. તો કેવી રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય, તો આપણે ડિસ્કસ કરીએ. આપણે શું ફાઇન્ડ કરવું છે કે ધ માટે કયો કોડ યુઝ થયો હશે, બરાબર. તો તમે જુઓ જે આ સેન્ટેન્સ છે, સ્ટુડન્ટ્સ ગો ટુ ધી પ્રિન્સિપાલ ઇઝ કોડેડ એઝ ધીસ, ઓકે. હવે તમે જો બધા સેન્ટેન્સ ઓબ્ઝર્વ કરશો તો તમને ખબર પડશે કે જે ધ છે એ ફક્ત એક જ સેન્ટેન્સમાં આવે છે, આ સિવાયના કોઈ સેન્ટેન્સમાં આવતું નથી, ઓકે. જે ધ છે એ ફક્ત એક જ સેન્ટેન્સમાં આવે છે, એ સિવાયના કોઈ સેન્ટેન્સમાં તમને ધ જોવા મળશે નહીં, બરાબર. તો એનો મતલબ એવો થશે કે જે આ કોડ હશે એ કોડમાં એક લેટર એવો હશે કે જે ફક્ત આ કોડમાં જ હશે, બીજા કોઈ કોડમાં નહીં હોય, બરાબર. તો તમે એવો લેટર ફાઇન્ડ કરો કે જે ફક્ત આ એક જ કોડમાં હોય. તો તમે જુઓ બી અહીંયા પણ છે અને અહીંયા પણ છે, બરાબર. તો બી નહીં હોઈ શકે, બરાબર. પછી જી અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો એ પણ આન્સર નહીં હોઈ શકે. એચ અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો એ પણ નહીં હોઈ શકે. આઈ, ઓકે, તો આઈ અહીંયા પણ છે, બરાબર, તો આઈ પણ આન્સર નહીં હોઈ શકે, ઓકે. તો ઓપ્શન જે એક જ કોડ હશે કે જે ધ માટે હશે, ઓકે. સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ, બરાબર. તો આવી રીતે તમે ડાયરેક્ટલી પણ ફાઇન્ડ કરી શકો. એની પહેલાં આપણે ડિસ્કસ કર્યું કે કેવી રીતે કોડ કરવામાં આવે છે, એ પણ તમને આવડવું જરૂરી છે, બરાબર. કારણ કે અહીંયા તમને ફક્ત એક વર્ડ પૂછ્યો છે એટલે તમે ડાયરેક્ટલી આવી રીતે ફાઇન્ડ કરી શકો, બરાબર. પણ ફોર એક્ઝામ્પલ તમને કોઈ સેન્ટેન્સ પૂછવામાં આવે, બરાબર, તો એ સેન્ટેન્સને કોડ કરવા માટે દરેક વર્ડનું કોડિંગ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. એટલા માટે આપણે ડિસ્કસ કર્યું કે કેવી રીતે વર્ડનું કોડિંગ ફાઇન્ડ કરી શકો, બરાબર. બાકી જો તમને આવી રીતે સિમ્પલ વર્ડ પૂછો હોય તો આવી રીતે તમે ડાયરેક્ટલી પણ આન્સર ફાઇન્ડ કરી શકો, ઓકે. સો આઈ હોપ કે તમને ખબર પડી કે કેવી રીતે વર્ડ ટુ વર્ડ કોડિંગ થાય અને કોઈ વર્ડ માટે કેવી રીતે કોડ ફાઇન્ડ કરી શકાય, બરાબર, ઓકે. તો ટ્રાય કરો ક્વેશ્ચન, વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો કે ધેન વોટ ઇઝ ધી કોડ ફોર બ્યુટીફુલ, બ્યુટીફુલ માટે શું કોડ થશે, ઓકે. તો હવે આપણે ડાયરેક્ટ
મેથડ યુઝ કરીએ છીએ, બરાબર. બ્યુટીફુલ માટે આપણે કોડ ફાઇન્ડ કરવો છે. તો સૌથી પહેલાં એ ફાઇન્ડ કરો કે જે બ્યુટીફુલ વર્ડ છે કયા કયા સેન્ટેન્સમાં આવે છે, બરાબર. તો તમે જુઓ કે આ સેન્ટેન્સમાં બ્યુટીફુલ આવે છે, બરાબર, કે જે કોડેડ છે RAFANA, બરાબર. અને એક આ સેન્ટેન્સમાં બ્યુટીફુલ આવે છે જે કોડેડ છે આ રીતે, બરાબર. એ સિવાય કોઈ સેન્ટેન્સમાં બ્યુટીફુલ આવતું નથી. તો તમે જુઓ આ બંને સેન્ટેન્સમાં ફક્ત બ્યુટીફુલ એક જ વર્ડ એવો છે કે જે બંનેમાં કોમન હોય. તો એનો મતલબ એવો થશે કે આ જે કોડ લેંગ્વેજ છે એમાં એક વર્ડ એવો હશે કે જે બંનેમાં કોમન હશે. તો એ વર્ડ કયો છે? NA જે છે એ બંનેમાં કોમન છે. ધેટ મીન્સ કે જે બ્યુટીફુલ માટે જે કોડ હશે કયો હશે? NA. ઓકે, સો ઓપ્શન B ઇઝ કરેક્ટ. ઓકે, શું કરશો તમે કે જે બ્યુટીફુલ કયા સેન્ટેન્સમાં આવે છે એ ફાઇન્ડ કરો. તો આપણે ફાઇન્ડ કર્યું કે આ બંને સેન્ટેન્સમાં બ્યુટીફુલ આવે છે અને બંને સેન્ટેન્સમાં બ્યુટીફુલ એક જ વર્ડ કોમન છે, બરાબર. તો જે કોડ છે એ કોડમાં પણ એક વર્ડ સેમ હશે જે બ્યુટીફુલ માટે યુઝ થયો હશે, બરાબર. તો આવી રીતે તમે ફાઇન્ડ કરી શકો, બરાબર. નાઉ ફાઇન્ડ ધી કોડ ફોર લોટસ ઇઝ બ્યુટીફુલ. આ જે સેન્ટેન્સ છે એને આ જ કોડેડ લેંગ્વેજમાં કેવી રીતે લખાશે? ફાઇન્ડ કરો, વિડીયો પોઝ કરો અને ફાઇન્ડ કરો કે જે સેન્ટેન્સ છે લોટસ ઇઝ બ્યુટીફુલ, તો એને આ કોડેડ લેંગ્વેજમાં કેવી રીતે લખી શકાય? તો શું કરશો? સૌથી પહેલાં આપણને ખબર પડી કે જે બ્યુટીફુલ છે એને NA દ્વારા લખી શકાય. ઓકે, તો હવે શું કરશો? આપણે ફાઇન્ડ કરશું કે લોટસ માટે કયો કોડ યુઝ થયો છે અને ઇઝ માટે કયો કોડ યુઝ થયો છે, બરાબર. તો સૌથી પહેલાં તમે આ સેન્ટેન્સ જો લોટસ ઇઝ રેડ એન્ડ રોઝ ઇઝ પિંક. તો બંને સેન્ટેન્સમાં ઇઝ કોમન છે, રાઈટ. આ બંને સેન્ટેન્સમાં ઇઝ કોમન છે. તો જે કોડ લેંગ્વેજ હશે એમાં પણ જે વર્ડ કોમન હશે એ વર્ડ ઇઝ માટે યુઝ થયો હશે, બરાબર. તો આ બંનેમાં શું કોમન છે? RA કોમન છે, બરાબર. એનો મતલબ કે RA એ ઇઝ માટે યુઝ થયો હશે, બરાબર. બ્યુટીફુલ માટે યુઝ થતું હતું NA, ઇઝ માટે RA, બરાબર. હવે શું કરશો? લોટસ માટે તમે કોડ ફાઇન્ડ કરશો. કેવી રીતે? લોટસ ઇઝ રેડ, બરાબર. અને આ સેન્ટેન્સ જો રોઝ or we see this sentence red and beautiful. ઓકે, તો આમાં જો આ બંનેમાં શું કોમન છે? જે લોટસ ઇઝ રેડ એ કોડ છે, બરાબર. મતલબ જે આ કોડ છે અને આ કોડ, તો બંને સેન્ટેન્સમાં રેડ કોમન છે, બરાબર. રેડ કોમન છે તો આ બંનેમાં જે કોમન હશે એ રેડ માટે યુઝ થયું હશે, બરાબર. તો જે MA છે એ રેડ માટે યુઝ થશે. રેડ માટે શું યુઝ થશે? MA. આપણે ફાઇન્ડ કરવાનું છે લોટસ માટે. હવે આપણે કીધું કે જે RA છે, RA ઇઝ યુઝ ફોર ઇઝ, બરાબર. એન્ડ જે MA છે, MA એ રેડ માટે યુઝ થાય છે. તો જે TA છે એ લોટસ માટે યુઝ થશે, બરાબર. તો લોટસનો કોડ શું થશે? TA, બરાબર. તો જે લોટસ ઇઝ બ્યુટીફુલ આ સેન્ટેન્સને જો આપણે આ કોડ લેંગ્વેજમાં લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ? TARANA, બરાબર. તો આવી રીતનો પણ ક્વેશ્ચન આવે તો તમે ફાઇન્ડ કરી શકો, બરાબર. લોટસ ઇઝ બ્યુટીફુલ અને કોડેડ લેંગ્વેજમાં કેવી રીતે લખાય? TARANA. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી કે કેવી રીતે કોડ ફાઇન્ડ કરી શકાય. નાઉ નેક્સ્ટ ઇઝ વર્ડ ટુ નંબર ઓર સિમ્બોલ કોડિંગ, બરાબર. આ ટાઈપમાં શું થશે કે જે વર્ડ હશે, ઓકે, એ વર્ડનું કોડિંગ નંબર અથવા સિમ્બોલમાં કરવામાં આવશે. ઓકે, લેટ અસ સી ક્વેશ્ચન. ઇન સર્ટન લેંગ્વેજ અંશ ઇઝ ઇન્ટેલિજન્ટ is written as 897. Rudra is smart is written as 586. And smart and intelligent is written as 573. Then what is the code for smart? Okay, smart માટે તમારે કોડ ફાઇન્ડ કરવાનો છે. તો કેવી રીતે કરશો? એવું સેન્ટેન્સ ફાઇન્ડ કરો કે જેમાં સ્માર્ટ
આવતું હોય, બરાબર. એવા સેન્ટેન્સ ફાઇન્ડ કરો કે જેમાં સ્માર્ટ હોય. તો તમે જુઓ કે જે સેન્ટેન્સ છે રુદ્ર ઇઝ સ્માર્ટ, બરાબર. તો આમાં એક સ્માર્ટ આવે છે એન્ડ સ્માર્ટ એન્ડ ઇન્ટેલિજન્ટ, આમાં સ્માર્ટ આવે છે, બરાબર. આ બંને સેન્ટેન્સમાં સ્માર્ટ કોમન છે, રાઈટ. તો આ બંનેના જે કોડ હશે એ કોડમાં પણ એક લેટર કોમન હશે. કયો લેટર કોમન છે? 5, બરાબર. બંનેમાં 5 કોમન છે અને જે ઓરિજિનલ મેસેજ છે સ્માર્ટ, એમાં સ્માર્ટ કોમન છે. તો સ્માર્ટ માટે કયો કોડ યુઝ થયો હશે? 5, બરાબર. તો આવી રીતે તમે આન્સર ફાઇન્ડ કરી શકો. શું કરશો કે જે વર્ડ માટે તમારે ફાઇન્ડ કરવાનું છે એ કયા સેન્ટેન્સમાં આવે છે એ સેન્ટેન્સ ફાઇન્ડ કરો અને સેન્ટેન્સમાં કયા કોડ કોમન છે, બરાબર. તો જે કોમન કોડ હશે એ સ્માર્ટ માટે અથવા તો જે વર્ડ તમને આપેલો છે એ વર્ડ માટે યુઝ થશે. ઓકે. નેક્સ્ટ ઇઝ ઇન a certain language he was ill is written as this. Okay, your work is written as this. Then how will you write he was fine? Okay, he was fine. આ સેન્ટેન્સ માટે આપણે કોડ ફાઇન્ડ કરવાનો છે. તો કેવી રીતે ફાઇન્ડ કરશું કે જે ફાઇન છે, was અને he ત્રણે માટે કયો કોડ યુઝ થાય છે એ આપણે ફાઇન્ડ કરશું, બરાબર. અને એ પછી આપણે જે સેન્ટેન્સ છે એના માટે કોડ ફાઇન્ડ કરશું, બરાબર. તો કેવી રીતે ફાઇન્ડ કરશું? ફર્સ્ટ સેન્ટેન્સ તમે જો, જે ફર્સ્ટ સેન્ટેન્સ છે હી વોઝ ઇલ અને જે આ સેન્ટેન્સ છે યુ આર ઇલ, બરાબર. તો આ જે બંને સેન્ટેન્સમાં ઇલ કોમન છે, રાઈટ. તો આપણે એવું કહી શકીએ કે જે ઇલ છે એના માટે કયો કોડ યુઝ થયો હશે? જે ઇલ છે એના માટે હેશટેગ કોમન છે, રાઈટ. તો બંનેમાં આ સિમ્બોલ ઇલ માટે આ સિમ્બોલ યુઝ થયો હશે, બરાબર. એવી જ રીતે જે સેન્ટેન્સ છે શી વોઝ ફાઇન, આ સેન્ટેન્સ અને આ સેન્ટેન્સ, બરાબર. બંને સેન્ટેન્સ તમે જુઓ, બરાબર. તો બંને સેન્ટેન્સમાં વોઝ કોમન છે, રાઈટ. તો બંનેના કોડમાં જે કોમન હશે, બરાબર, તો એ વોઝ માટે યુઝ થયું હશે. તો શું કોમન છે બંનેમાં? @ બરાબર. તો વોઝ માટે શું સિમ્બોલ યુઝ થશે? @, બરાબર. તો જે વોઝ છે એના માટે શું સિમ્બોલ યુઝ થશે? @. નાઉ ફાઇન્ડ. ઓકે, જે આ સેન્ટેન્સ છે હી વોઝ ઇલ, તો આપણે શું કીધું કે જે આ સિમ્બોલ છે ઇલ માટે યુઝ થાય છે અને આ સિમ્બોલ @ માટે, સોરી, આ જે સિમ્બોલ છે એ વોઝ માટે યુઝ થાય છે, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે હી માટે 2 યુઝ થશે, બરાબર. કારણ કે હી વોઝ ઇલ એને આવી રીતે કોડેડ કરવામાં આવે છે, જેમાંથી આપણે આઈડેન્ટિફાઈ કર્યું કે આ સિમ્બોલ છે ઇલ માટે છે અને આ સિમ્બોલ છે વોઝ માટે છે, બરાબર. તો આ જે સિમ્બોલ હશે એ હી માટે હશે, બરાબર. તો હીને કેવી રીતે કોડ થશે? 2, બરાબર. 2. તો હી માટે આપણને કોડ મળે છે 2. હવે ફાઇન. તો તમે ફાઇન જોશો તો તમે જુઓ કે જે ફાઇન છે ફક્ત એક જ સેન્ટેન્સમાં આવે છે, બરાબર, કે જેનું કોડિંગ આ છે. એમાંથી આપણને ખબર છે કે જે આ સિમ્બોલ છે એ વોઝ માટે યુઝ થાય છે, બરાબર. અને શી જે છે એ પણ આ એક જ સેન્ટેન્સમાં છે, બરાબર. આ સિવાયના કોઈ સેન્ટેન્સમાં શી અથવા તો ફાઇન વર્ડ આવતો નથી, બરાબર. એનો મતલબ કે 5 અને જે આ સિમ્બોલ છે એ ફક્ત બંનેમાંથી કોઈ પણ ન હોઈ શકે, બરાબર. 5 શી માટે પણ યુઝ થયેલો હોઈ શકે અને ફાઇન માટે પણ યુઝ થયેલો હોઈ શકે, બરાબર. એવી જ રીતે આ સિમ્બોલ ફાઇન માટે પણ યુઝ થયેલો હોઈ શકે અને શી માટે પણ યુઝ થયેલો હોઈ શકે, બરાબર. જે આ બંને વર્ડ છે એ બીજા કોઈ સેન્ટેન્સમાં આવતા નથી, એટલા માટે આપણે એવું નહીં ડિસાઇડ કરી શકીએ કે જે આ બંને સિમ્બોલ છે આ બંને સિમ્બોલ કયા વર્ડના છે, કે જે 5 છે એ શી માટે યુઝ થયો છે કે ફાઇન માટે, એવું આપણે નહીં કહી શકીએ, બરાબર. તો જે અહીંયા છે એ 5 પણ હોઈ શકે અને @ આવું પણ હોઈ શકે, બરાબર. તો આ ત્રણમાંથી આ બંનેમાંથી કોઈ પણ ઓપ્શન હોઈ શકે. ઓકે, તો તમે અહીંયા જો ઓપ્શન એ 2 @ 5, તો આ પણ હોઈ શકે અને @ 2 એન્ડ આ પણ હોઈ શકે,
બરાબર. એટલે ઓપ્શન એ અથવા સી બેમાંથી કોઈ પણ હોઈ શકે. ઓકે, સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. શું કામ એવું? કારણ કે જે હી અને વોઝ છે એના માટે તો આપણને કોડ આઈડેન્ટિફાઈ થઈ જાય છે કે જે હી માટે છે ટુ યુઝ થયું છે અને વોઝ માટે @ આ સિમ્બોલ યુઝ થયો છે. બરાબર. પણ આ જે સેન્ટેન્સ છે એમાં ફાઇન અને શી ફક્ત એક જ સેન્ટેન્સમાં આવે છે. બરાબર. અને એ સેન્ટેન્સમાં આપણે આઈડેન્ટિફાઈ કર્યું કે વોઝ માટે આ સિમ્બોલ યુઝ થાય છે. બરાબર. તો આપણે આઈડેન્ટિફાઈ નહીં કરી શકીએ કે બંને સિમ્બોલમાંથી કયો સિમ્બોલ ફાઇન માટે યુઝ થશે અને કયો સિમ્બોલ શી માટે યુઝ થશે. બરાબર. તો આ બંને ઓપ્શન એ અને સી માંથી કોઈ પણ આવી શકે. દેટ મીન્સ કે ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. આઈધર એ ઓર સી, બંનેમાંથી કોઈ પણ કોડ હોઈ શકે. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી કે કેવી રીતે સોલ્વ થશે. ઓકે, સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. નાઉ નેક્સ્ટ ઇઝ કોલમ કોડિંગ. ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચનમાં શું થશે કે જે તમને કોલમ આપેલી હશે, કોલમ 1 એન્ડ કોલમ 2, જેમાં કોલમ 1 વિલ હેવ સમ લેટર ઓર વર્ડ્સ. કોલમ 1 માં કેટલાક લેટર્સ અથવા તો વર્ડ્સ હશે. ઓકે, અને કોલમ 2 માં કરસ્પોન્ડિંગ લેટર્સ ઓર વર્ડ્સ કોડેડ ફોર લેટર ઓર વર્ડ્સ ઇન 1. બરાબર. કોલમ 2 માં શું થશે કે જે કોલમ 1 ના લેટર અને વર્ડ છે એના કોડ લેંગ્વેજમાં લેટર અથવા વર્ડ આપેલા હશે. બરાબર. અને તમને પૂછવામાં આવશે કે કયો વર્ડ કયા કોડ માટે યુઝ થાય છે અથવા કયો કોડ કયા વર્ડ માટે યુઝ થાય છે. બરાબર. તો એ તમે આઈડેન્ટિફાઈ કરશો. ઓકે, નાઉ લેટ અસ સી ક્વેશ્ચન. Some words are given in column 1. These words are written in a coded language in column 2. બરાબર. કોલમ 1 માં કેટલાક વર્ડ છે અને કોલમ 2 માં આ વર્ડ્સના કોડ આપેલા છે. The code equivalents of the word given in column 1 and 2 are not necessary in corresponding orders. બરાબર. કે જે કોડ આપેલા છે એ કરસ્પોન્ડિંગ ઓર્ડર્સમાં હોય એવું જરૂરી નથી. બરાબર. આ કોડ આના માટે પણ હોઈ શકે, આ કોડ આના માટે પણ હોઈ શકે અને આ કોડ આના માટે પણ હોઈ શકે. બરાબર. એટલે ઓર્ડર અથવા તો સિક્વન્સ છે એ ફોલો થતી હોય કરસ્પોન્ડિંગ ઓર્ડરમાં હોય એવું જરૂરી નથી. તો તમારે સૌથી પહેલાં વર્ડ માટે કયો કોડ યુઝ થશે એ તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે. ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ કોડ ફોર MANN? ઓકે, તો કેવી રીતે ફાઇન્ડ કરશો? તો જે આ વર્ડ માટે તમારે જો ફાઇન્ડ કરવું હોય તો સૌથી પહેલાં એ સેન્ટેન્સ ફાઇન્ડ કરો કે જેમાં આ વર્ડ આવતો હોય. બરાબર. તો આ એક જ સેન્ટેન્સ એવું છે કે જેમાં MANN વર્ડ આવે છે. તો હવે શું કરશો તમે કે એવું આ કોડમાંથી એવો કોડ ફાઇન્ડ કરો કે જે ફક્ત આ બધામાંથી આ એકમાં જ હોય. બરાબર. આ સિવાય કોઈ સેન્ટેન્સના કોડમાં ન હોય. બરાબર. તો જો TUM છે અહીંયા પણ છે તો ઓપ્શન એ પણ નહીં હોઈ શકે. ઓકે, PA તો PA અહીંયા પણ છે. બરાબર. તો ઓપ્શન સી પણ નહીં હોઈ શકે. ઓકે, તો જો જે RA છે એ ફક્ત આ એક જ કોડમાં છે. બરાબર. સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ઓકે, તો આવી રીતે તમે ફાઇન્ડ કરી શકો કે MANN માટે કયો કોડ યુઝ થયો છે. કે જે વર્ડ માટે કોડ ફાઇન્ડ કરવાનો છે કયા સેન્ટેન્સમાં છે એ ફાઇન્ડ કરો અને એને રિલેટેડ જે કોડ છે એ કોડમાં કયા કોડ કોમન છે અથવા તો કયા કોડ બીજા કોઈ કોડમાં નથી એ આઈડેન્ટિફાઈ કરો. તો તમે આ વર્ડ માટે કયો કોડ યુઝ થયો છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો. ઓકે, સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધી કોડ ફોર CHALA? ઓકે, આપણે શું ફાઇન્ડ કર્યું કે જે MANN છે એના માટે શું કોડ યુઝ થતો હતો? RA. રાઈટ. MANN માટે શું યુઝ થતો હતો? RA. તો અહીંયા તમે જુઓ કે જે MAN છે આમાં CHALA છે. CHALA. બરાબર. તો CHALA કયા સેન્ટેન્સમાં આવે છે? આ સેન્ટેન્સમાં પણ આવે છે, આ સેન્ટેન્સમાં પણ આવે છે અને આ સેન્ટેન્સમાં પણ આવે છે. ઓકે, આ સેન્ટેન્સમાં પણ આવે છે. તો તમે આ ચારેય જે કોડ છે એ કોડમાં કયો કોડ કોમન છે એ આઈડેન્ટિફાઈ કરો. તો તમે જુઓ કે જે TUM છે એ ચારેયમાં કોમન છે. બરાબર. અને અહીંયા જે વર્ડ છે એમાં પણ CHALA કોમન છે. બરાબર. એનો મતલબ કે જે TUM છે એ CHALA માટે યુઝ થયું હશે. ઓકે, સો વી કેન સે ધેટ ઓપ્શન A ઇઝ કરેક્ટ. બરાબર.
એવી જ રીતે તમે જે લાસ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો, બરાબર, એમાં આપણે શું કીધું કે MANN એના માટે શું આપણે કોડ કીધો RA, બરાબર. RA ઇઝ યુઝડ ફોર MANN, બરાબર. હવે જો JAYA છે એ આ બંને સેન્ટેન્સમાં કોમન છે, બરાબર, ને બંને સેન્ટેન્સમાં PA કોમન છે. ધેટ મીન્સ કે જે JAYA છે એના માટે શું કોડ યુઝ થયો હશે PA, અને જે મન માટે છે MANN માટે છે એ શું છે RA. તો જે CHALA છે એના માટે શું કોડ હશે TUM, બરાબર. તો આવી રીતે તમે કરેક્ટ ઓપ્શન ફાઇન્ડ કરી શકો. ઓકે, સો ઓપ્શન A ઇઝ કરેક્ટ. ઓકે, તો હવે તમે ફાઇન્ડ કરી શકો કે HI માટે શું કોડ હશે. ઓકે, સો વિડીયો પોઝ કરો અને ટ્રાય કરો કે જે વર્ડ છે એના માટે કયો કોડ યુઝ થયો હશે. ઓકે, તો તમે જુઓ કે જે KAHI છે ફક્ત આ સેન્ટેન્સમાં જ આવે છે, બરાબર, આ સિવાય કોઈ સેન્ટેન્સમાં આવતું નથી. તો હવે CHALA માટે આપણે ફાઇન્ડ કર્યું કે TUM યુઝ થાય છે, બરાબર. તો હવે જો આ વર્ડ માટે આપણે કોડ ફાઇન્ડ કરીએ તો આપણને કહી શકીએ કે KAHI માટે કયો વર્ડ યુઝ થયો હશે, બરાબર. તો જે DUR છે એ આ સેન્ટેન્સ, આ અને આ ત્રણ સેન્ટેન્સમાં કોમન છે, બરાબર. તો ચેક કરો કે જે ત્રણેય સેન્ટેન્સ છે, ત્રણેય સેન્ટેન્સના કોડ એમાં કયો વર્ડ કોમન છે. તો તમે જોશો કે જે VO છે એ ત્રણેયમાં કોમન છે, બરાબર. ધેટ મીન્સ કે જે DUR છે એના માટે કયો કોડ યુઝ થયો હશે VO, બરાબર. CHALA માટે કયો કોડ યુઝ થયો છે TUM, બરાબર. તો જે KAHI છે એના માટે કયો કોડ યુઝ થયો હશે JA, બરાબર. તો જે ઓપ્શનમાંથી સો ઓપ્શન D ઇઝ કરેક્ટ, નન ઓફ ધીસ, બરાબર. KAHI માટે કયો કોડ યુઝ થશે JA. ઓકે, સો ઓપ્શન D ઇઝ કરેક્ટ, બરાબર. તો આવી રીતે તમે કોડ ફાઇન્ડ કરી શકો. નેક્સ્ટ, કન્સિડર કોલમ 1 એન્ડ કોલમ 2 ટુ સોલ્વ ધી ક્વેશ્ચન ગિવન બિલો. કોલમ 1 તમને આપેલી છે અને કોલમ 2 માં એનો કોડ આપેલા છે, બરાબર. પ્રોસેસ સેમ છે. શું કરશો કે જે માટે ફાઇન્ડ કરવાનું હોય. ઓકે, ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ ધી કોડ ફોર Z માટે તમારે ફાઇન્ડ કરવું છે તો Z કયા સેન્ટેન્સમાં કયા વર્ડમાં આવે છે એ આઈડેન્ટિફાઈ કરો, બરાબર, અને કોડ ફાઇન્ડ કરો. તો તમે જુઓ કે જે Z છે એ ફક્ત આ એક જ વર્ડમાં આવે છે, બરાબર. તો કોડમાંથી એવો લેટર ફાઇન્ડ કરો કે જે બીજા કોઈ વર્ડમાં ન હોય, બરાબર. જો 9 છે અહીંયા પણ છે, અહીંયા પણ છે, ઓકે. અથવા તો ઓપ્શન ફાઇન્ડ કરો કે જે 5 છે, બરાબર. તો 5 અહીંયા પણ છે, અહીંયા પણ છે, તો ઓપ્શન એ કરેક્ટ ન હોઈ શકે, બરાબર. 7, તો 7 અહીંયા પણ છે, અહીંયા પણ છે, તો એ પણ કરેક્ટ આન્સર ન હોઈ શકે, બરાબર. એવી જ રીતે આ સિમ્બોલ ઓપ્શન D, તો અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો એ પણ ઓપ્શન ન હોઈ શકે. 8, તો 8 જુઓ તો ફક્ત અહીંયા જ છે, બરાબર. આ વર્ડના કોડમાં જ ફક્ત 8 છે, એ સિવાય બીજા કોઈ કોડમાં 8 છે નહીં, બરાબર. સો ઓપ્શન B ઇઝ કરેક્ટ, કે જે Z છે એના માટે કયો કોડ યુઝ થયો હશે 8. ઓકે, તો આવી રીતે તમે ફાઇન્ડ કરી શકો કયા વર્ડ માટે કયો કોડ યુઝ થયો હશે. ઓકે, સો ઓપ્શન B ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ઇઝ વોટ ઇઝ ધી કોડ ફોર X. ઓકે, તો હવે તમે ફાઇન્ડ કરી શકો, વિડીયો પોઝ કરો અને ફાઇન્ડ કરો કે X માટે કયો કોડ યુઝ થયો હશે, બરાબર. તો તમે જુઓ જે X છે એ ફક્ત આ એક જ વર્ડમાં આવે છે, બરાબર. તો તમે શું ફાઇન્ડ કરશો, એવો નંબર કે જે ફક્ત આ એક જ કોડમાં હોય, અથવા તો ઓપ્શન્સ તમે ચેક કરશો કે જે 3 છે એ અહીંયા પણ છે અને અહીંયા પણ છે. ધેટ મીન્સ ઓપ્શન એ કરેક્ટ ન હોઈ શકે. ઓકે, ધેન ઓપ્શન B, તો એ અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો એ પણ કરેક્ટ નહીં હોય, બરાબર. એવી જ રીતે ઓપ્શન D, અહીંયા પણ છે અને અહીંયા પણ 1 છે, તો એ પણ કરેક્ટ ન હોઈ શકે. 6, બરાબર. તો જે 6 છે એ ફક્ત અહીંયા છે, બરાબર. આ સિવાય કોઈ વર્ડના કોડમાં 6 છે નહીં, બરાબર. સો ઓપ્શન C ઇઝ કરેક્ટ, બરાબર. તો આવી રીતે તમે ફાઇન્ડ કરી શકો કે કયા વર્ડ માટે કયો કોડ યુઝ થયો હશે. ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ હાઉ વિલ ફન પોઈન્ટ બી રિટન ઇન ધેટ લેંગ્વેજ. ઓકે, જે ફન પોઈન્ટ છે એને કેવી રીતે લખવામાં આવશે આ કોડેડ લેંગ્વેજમાં, બરાબર. તો ફર્સ્ટ મેથડ કે આ વર્ડ માટે તમે કોડ ફાઇન્ડ કરો, બરાબર. અથવા તો ઓપ્શન એલિમિનેટિંગ મેથડ, બરાબર, કે જે ઓપ્શન છે એને ચેક કરો. ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ લેટર ડિફરન્ટ છે, બરાબર. તો F માટે તમે કોડ ફાઇન્ડ કરશો. કેવી રીતે ફાઇન્ડ કરશો કે ચેક કરો કે F કયા કયા વર્ડમાં આવે છે. ઓકે, આ વર્ડમાં આવે છે, અહીંયા આવે છે અને અહીંયા આવે છે,
ઓકે, તો આ ત્રણેયમાં શું કોમન છે? 7 કોમન છે અને 9 કોમન છે, બરાબર. આ બંને વર્ડ કોમન છે. પણ હવે તમે જુઓ 9 અહીંયા પણ છે ને અહીંયા પણ છે, પણ અહીંયા એફ નથી. અહીંયા 9 છે પણ એફ નથી. દેટ મીન્સ કે જે 9 છે એ એફ માટે કોડેડ નહીં હોય, બરાબર. તો એનો મતલબ કે જે 7 છે ત્રણેયમાં કોમન છે, તો જે એફ છે એના માટે શું કોડ હશે? 7, બરાબર. હવે જો એફ માટે 7 કોડ હોય તો ઓપ્શન ડી અને ઓપ્શન સી તો કરેક્ટ નહીં હોય, બરાબર. હવે શું કરશો કે 7 4 5 તો એ કોમન જ છે. હવે શું ચેક કરશો કે જે 4th લેટર છે એ બંને ઓપ્શનમાં ડિફરન્ટ છે. તો તમે 4th લેટર માટે ફાઇન્ડ કરશો કે પી માટે કયો કોડ યુઝ થાય છે 4th લેટર માટે. શું કામ? કારણ કે જે 4th કોડ છે એ ડિફરન્ટ છે બંને ઓપ્શનમાં. એટલે જો આ બંને ઓપ્શનમાંથી કયો ઓપ્શન કરેક્ટ હશે એ જો તમારે આઈડેન્ટિફાઈ કરવું હોય તો જો તમે આ પોઈન્ટ માટે પી માટે કોડ ફાઇન્ડ કરો તો તમે આ બંનેમાંથી કરેક્ટ ઓપ્શન ફાઇન્ડ કરી શકો. ઓકે, તો ચેક કરો પી કયા કયા સેન્ટેન્સમાં આવે છે. તો જે પી છે એ ફર્સ્ટ સેન્ટેન્સમાં આવે છે, બરાબર. પી ફર્સ્ટ વર્ડમાં આવે છે, સેકન્ડમાં આવે છે, થર્ડમાં આવે છે અને લાસ્ટ વનમાં આવે છે, બરાબર. તો આ બધા સેન્ટેન્સમાં પી આવે છે. ઓકે, તો હવે ચેક કરો કે આ ચારે જે વર્ડ છે એમાં કયો કોડ કોમન છે. ઓકે, ફર્સ્ટ જો કે 1 2 કોમન છે, બરાબર. ઓકે, 2 તો તમે જોશો કે જે 2 છે, બરાબર, તમારે 2 જ ફાઇન્ડ કરવાનો છે, 2 અથવા 5. શું કામ? કારણ કે ઓપ્શન એ અને બીમાં 2 અને 5 છે. દેટ મીન્સ કે પી અથવા 2 હશે અથવા તો 5 હશે, બરાબર. 5 અહીંયા છે પણ અહીંયા નથી, અહીંયા પણ નથી, બરાબર. એટલે પી નો કોડ 5 તો નહીં જ હોય, બરાબર. પણ જે 2 છે એ દરેકમાં છે, બરાબર, અને દરેક વર્ડમાં પી છે. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે જે પી છે એના માટે શું કોડ હશે? 2. ઓકે, સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ, બરાબર. તો આવી રીતે તમે ઓપ્શન એલિમિનેટ કરીને પણ જે વર્ડ તમને આપવામાં આવે છે એનો કોડ ફાઇન્ડ કરી શકો. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી છે કેવી રીતે કોડિંગ કરી શકાય, બરાબર. તો આજે જે આપણે ડિસ્કસ કર્યા છે ક્વેશ્ચન, કે આઈ હોપ કે તમને ખબર પડી છે કેવી રીતે કોડિંગ કરી શકાય, ડીકોડિંગ કરી શકાય, બરાબર. જે ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા છે ફરીવાર એકવાર જોઈ લેજો, બરાબર. આમાંથી જો તમને કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. કોડિંગ ડીકોડિંગ એમાં જો તમને આલ્ફાબેટિક જે લેટર્સ છે એના જો નંબર યાદ હશે ફોરવર્ડ ડાયરેક્શનમાં અને રિવર્સ ડાયરેક્શનમાં, બરાબર. કેવી રીતે યાદ રાખશો? ફોરવર્ડ ડાયરેક્શન માટે EJOTY વર્ડ યાદ રાખો, બરાબર. અને રિવર્સ ડાયરેક્શન માટે જો ફોરવર્ડ ડાયરેક્શનના તમને નંબર ખબર હોય તો રિવર્સ ડાયરેક્શન ફાઇન્ડ કરવા માટે 27 માઇનસ ફોરવર્ડ ડાયરેક્શનનો નંબર કરશો તો તમને રિવર્સ ડાયરેક્શનના નંબર મળશે, બરાબર. એટલે જો તમને આલ્ફાબેટિક જે લેટર છે એના નંબર્સ ખબર હશે ફોરવર્ડ અને રિવર્સ ડાયરેક્શનના, બરાબર, તો તમે ઇઝીલી જે કોડિંગ છે એનું લોજિક અને જે પેટર્ન છે ફાઇન્ડ કરી શકશો, બરાબર. અને સિમ્પલી તમે કોડિંગ લોજિક અને પેટર્ન ફાઇન્ડ કરશો તો તમે પછી જે વર્ડ તમને આપવામાં આવે છે તો જે સેન્ટેન્સ તમને આપવામાં આવે છે એનું તમે કોડ ફાઇન્ડ કરી શકશો, બરાબર. ધેન સ્ક્વેર, બરાબર, 1 to 20 નંબરના સ્ક્વેર અને ક્યુબ જો તમને યાદ હોય તો પણ તમે ઇઝીલી પેટર્ન અને લોજિક ફાઇન્ડ કરી શકો, બરાબર. લોજિક પેટર્ન કોઈ પણ હોઈ શકે, દરેક ક્વેશ્ચનમાં ડિફરન્ટ લોજિક અને પેટર્ન એપ્લાય હશે, બરાબર. તો તમારે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે. ઓકે, ધેન વર્ડ ટુ વર્ડ કોડિંગ, લેટર ટુ વર્ડ, લેટર ટુ નંબર કેવી રીતે કોડિંગ થાય એ આપણે ડિસ્કસ કર્યું, બરાબર. સો આઈ હોપ કે તમને ખબર પડી હશે. ઓકે, થેન્ક યુ.